देवीनाथ भगवान की जय। दर्शनं देवदेवस्य दर्शनं पापविनाशनं दर्शनं स्वर्गसोपानम् दर्शनं मोक्षसाधनम् दर्शनं मोक्षसाधनम्। गिरनार मंदिर लीलाथ दादाने બધા જ સ્તુતિ બોલીશું। તમને જો ન આવતી હોય હાથ જોડી આંખ બંધ કરી આજે મુલુંડ નગરીમાં નથી આપણે સાક્ષાત गिरनार તીર્થને જુહારીશું। મનની આંખોથી અને પાંખોથી गिरनार મંડળ બધા જ गिरनार તીર્થે આજે પહોંચી જશું। गिरनार गिरि पावन कर्यो महिमा अने गरिमा वडे मोरोले भाषित करो प्रभुतारे प्रतिभारे खुश हृदयना सद्भावने सद्गुण भरे श्रीराम जो मेरे प्रार्थना स्वीकारजो हे नाथ जी हमारी प्रार्थना स्वीकारजो। श्यामल छवि प्रशांत नयनो रूप आरड़िया बड़ो मुखड़ो मनोहरे आकृति रमणीय स्मित समारणो आप सर्व अंतिम सायनो खुश देवा अवतार जो मेरे नाथ जी नेत्र जी हमारी प्रार्थना स्वीकार जो मेरे नाथ जी नेत्र जी हमारी प्रार्थना स्वीकार जो। આજે गिरनार મંડળ અને गिरनार તીર્થની આ કથા આપણે સાંભળીશું। કહેવાય છે કે કથા સાંભળવાથી સંસારનો થાક ઉતરતો હોય છે। ચાલો આપણે કથાનો એક સરસ બે મજાની રીતે સાંભળીએ। આજે જીન શાસનની કથા આજે જીન શાસનની કથા કથા છે આજે જીન શાસનની કથા આજે જીન શાસનની કથા। સૌરાષ્ટ્રની ભૂમિ આ જગતની અંદર જો તાત્વિક દ્રષ્ટિએ વિચાર કરીએ તો સૌરાષ્ટ્રની ભૂમિ અત્યંત પુણ્યશાળી ભૂમિ છે। કદાચ આવો પુણ્ય બીજી કોઈ ધરતીને મળેલો નથી, કારણ કે જગતમાં જે બે મોટા મોટા તીર્થો છે એ બે મોટા મોટા તીર્થોને ધારણ કરવાનું સૌભાગ્ય એકમાત્ર આ સૌરાષ્ટ્રની ભૂમિને પ્રાપ્ત થયેલો છે। શત્રુંજય મહાતીર્થ એ પણ સૌરાષ્ટ્રની અંદર, गिरनार महातीर्थ એ પણ સૌરાષ્ટ્રની ધરતી ઉપર, જગમાં તીર્થ દોવડા શત્રુંજય गिरनार જે જગતમાં બે મહાન તીર્થો છે, જે જગતની અંદર બે શાશ્વત તીર્થો છે, એ બંને શાશ્વત તીર્થો ક્યાં છે? આ સૌરાષ્ટ્રની ધરતી ઉપર રહેલા છે। કેમ કહેવાય કે આ જગતની અંદર શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ કોઈ પુણ્યવંતી ધરતી હોય તો આ સૌરાષ્ટ્રની ભૂમિ છે। આજે 22મા તીર્થંકર બાલ બ્રહ્મચારી એવા નવીનાથ પરમાત્માનો આજે જન્મ કલ્યાણકનો પવિત્ર દિવસ, અને આ પવિત્ર દિવસની અંદર જ્યાં નવીનાથ પરમાત્માના ત્રણ કલ્યાણકો થયા છે, એ થોડો गिरनार तीर्थનો શું મહત્વ છે।
ગિરનાર તીર્થનો શું મહિમા છે, ગિરનાર તીર્થનું શું મહાત્મ્ય છે, અને અત્યારે જે નેમિનાથ પરમાત્મા ગિરનાર તીર્થના રાજેશ્વર છે, એ નેમિનાથ પરમાત્માનો પણ નિર્માણ શા માટે કરવામાં આવ્યો, એ પ્રતિમા કેટલી પ્રાચીન છે, એ બધી વાતો પર થોડોક આપણે પ્રકાશ પાડશો. વાત એવી બની હતી કે આ ભરત ક્ષેત્રની અંદર નરવાહન નામના રાજા રાજ્ય કરતા હતા. અને આ વાત ક્યારની છે? ગત 24 ના જ્યારે ત્રીજા તીર્થંકર એવા સાગર નામના તીર્થંકર પરમાત્મા જ્યારે આ પૃથ્વી તલને પવિત્ર કરી રહ્યા હતા, એવા આ પવિત્ર આ અવસર પેઢી એટલે કે આ 24 નહીં, ઋષભદેવ થી મહાવીર સ્વામીની 24 ની પણ એના પહેલાની જે 24 થયેલી છે, એવા 24 ના ત્રીજા તીર્થંકર એવા સાગર નામના તીર્થંકર પરમાત્મા જ્યારે આ ધરતીને પાવન કરી રહ્યા હતા, વિચરણ કરતા 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 ઉજ્જૈન નામની નગરીની અંદર પધાર્યા છે. અને ઉજ્જૈન નામની નગરીની અંદર કરોડો દેવતાઓ દ્વારા નિર્માણ પામેલો એવો સંવત્સરની અંદર બેસીને પરમાત્મા દેશના વાવી રહ્યા છે. અને દેશનાની અંદર ઉજ્જૈની નગરીના રાજા એવા નરવાહન રાજા પણ એ પરમાત્માની જ્ઞાન સમૃદ્ધિને પ્રાપ્ત કરવા માટે પરિવાર સહિત પધાર્યા છે અને પરમાત્મા દેશના આપી રહ્યા છે. અને દેશનાના અંતે નરવાહન રાજન પ્રશ્ન પૂછે છે સાગર નામના તીર્થંકરને કે પ્રભુ આપે જે દેશના ફરવાની એ દેશનાનો સાર તો એટલો જ છે કે દરેક જીવાત્માએ પોતાનું લક્ષ્ય એવા મોક્ષ લક્ષ્યને પ્રાપ્ત કરવો જોઈએ. તો મારે આપને નમ્ર પ્રશ્ન છે કે મારો ક્યારે મોક્ષ થશે કે નહીં થાય? આ પ્રશ્ન કોને પૂછ્યો છે? નરવાહન રાજનને આ પ્રશ્ન થયો છે. પોતે રાજા છે, સુખ સમૃદ્ધિની છોડો ઉછળે છે, છતાં પણ મનમાં પ્રશ્ન એ છે કે સંસારમાં જીવન જીવતો હોવા છતાં પણ મારો લક્ષ્ય તો મોક્ષ નો જ હોવો જોઈએ. તો મારો મોક્ષ થશે કે નહીં? આ પ્રશ્ન સાગર નામના તીર્થંકરને પૂછવામાં આવે છે. અને સાગર નામના તીર્થંકર પણ કહે છે કે તમારો ચોક્કસ મોક્ષ થવાનો છે. આપ મોક્ષગામી જીવ છો, આ માટે કોઈ ચિંતા કરશો નહીં. આપનો મોક્ષ નિશ્ચિત છે. આપ શિવ સુખને વરવાના છો. એટલે પરમાત્માના વચનો સાંભળીને વિચાર આવ્યો કે જો મોક્ષમાં જવું છે એની સાધના તો મારે કરવી જ પડશે. એટલે સંસારનો ત્યાગ કરીને નરવાહન રાજા પરમાત્મામાંથી દીક્ષા ગ્રહણ કરીને શુદ્ધ ચારિત્રનું પાલન કરીને એ સંયમ જીવનની આરાધનાના પ્રભાવથી નરવાહન રાજન મટીને રાજર્ષિ બન્યા. અને ત્યાંથી મૃત્યુ એટલે કે સ્વર્ગવાસ થયા બાદ એ નરવાહન રાજન ત્યાંથી કાલધર્મ પામીને પાંચમા જે બ્રહ્મ નામનો દેવલોક છે, એ દેવલોકની અંદર આ નરવાહન રાજાનો જન્મ થાય છે. ઇન્દ્ર બનવાનો સૌભાગ્ય. જો ઇન્દ્ર કોણ મને ખબર છે? સમ્યક દ્રષ્ટિ જીવ હોય ને એ જ આત્મા ઇન્દ્ર બની શકે. દેવલોકમાં દેવો તો ઘણા થાય, મિથ્યાત્વી આત્મા પણ દેવલોકની અંદર જઈને દેવતાઓ બની શકે છે. પણ ઇન્દ્ર કોણ બને? જે સંકિતધારી હોય એ જ આત્મા ઇન્દ્ર બની શકતો હોય છે. અને પાંચમા દેવલોકની અંદર બ્રહ્મેન્દ્ર તરીકે ત્યાં પ્રસ્થાપિત થયા છે. હવે આ જગત ઉપર વિચરણ કરતા આ જ સાગર નામના તીર્થંકર વિહાર કરતા 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 ચંપાપુરી નામની નગરીની અંદર પધાર્યા છે. અને પરમાત્મા હોય ત્યાં 12 પાર્ષદાઓ એમની દેશના સાંભળવા માટે માત્ર મનુષ્ય જ નહીં, મનુષ્યની સાથે તિર્યંચો પણ આવે, તિર્યંચોની સાથે દેવતાઓ પણ આવે, અને દેવતાઓની સાથે ઇન્દ્રો પણ એમનો દેશના સાંભળવા માટે આવતા હોય છે. એટલે આપણે 12 પાર્ષદા કહેતા હોઈએ છે. એ 12 પાર્ષદાની અંદર સાગર નામના તીર્થંકર આખા સિદ્ધ શિલાનો અને સિદ્ધના જીવનો વર્ણન કરતા હતા કે આ રીતની સિદ્ધ શિલા છે, ત્યાં અલોકને અડીને અનંત સિદ્ધ આત્માઓ અનાદિ અનંત કાળથી ત્યાં સ્થાપિત થયેલા છે. એક વખત જે આત્મા સિદ્ધ શિલામાં જાય છે એને ક્યારે પાછો આવવાનો અવસર આવતો નથી. અજન્મા બનવાની ભૂમિકામાં ચાલ્યા જતા હોય છે. આ બધી વાતો સિદ્ધ શિલા અને સિદ્ધના જીવનના વાતોનો વર્ણન એ સાગર નામના તીર્થંકર કરી રહ્યા છે. અને આ દેશના સાંભળીને જો આ નરવાહન રાજાનો સંસાર પ્રત્યેનો વૈરાગ્ય ભાવ અને મોક્ષ પ્રત્યેની તાલાવેલી કેટલી હતી કે નરવાહન રાજાના ભાવમાં પણ એને સાગર નામના તીર્થંકરને પછી મારો મોક્ષ થશે કે નહીં એને ડર છે. હવે ખૂબ ભાવ ભ્રમણ કરી લીધા છે. અનંત સંસારમાં મારો ભાવ ભ્રમણ ચાલી રહ્યો છે. હવે આ મારો ભાવ ભ્રમણ અટકે તો સારો.
વેદના ક્યાંક રાજાપણાની અંદર હતી એટલે પરમાત્માને પ્રશ્ન પૂછ્યો, અને અહીંયા પાંચમા દેવલોકની અંદર ઇન્દ્ર બન્યા છે. ઇન્દ્ર બન્યા છતાં પણ એમને પોતાના આત્માની ચિંતા છે કે મારો મોક્ષ થશે કે નહીં. કે સાગર નામના તીર્થંકરને કરબદ્ધ થઈને પ્રશ્ન પૂછે કે પ્રભુ, મને અત્યારે આપે જે શિવ સુખનો વર્ણન કર્યો, જે સિદ્ધશિલાનો આપે વર્ણન કર્યો છે, તો એ સિદ્ધશિલાનો આનંદનો આસ્વાદ માણવાનો મને મોકો મળશે કે નહીં? હું સિદ્ધનો જીવ બનીશ કે નહીં? આ પ્રશ્ન ઇન્દ્રને ઉભો થયો છે. ઇન્દ્રએ સાગર નામના તીર્થંકરને પ્રશ્ન પૂછ્યો, અને સાગર નામના તીર્થંકરે એટલો જ કીધો કે હે ઇન્દ્ર, આપ ચોક્કસ મોક્ષગામી છો. આપના ભવનો અંત આવશે, અને ભવનો અંત પણ ક્યારે આવશે? તો આવતી 24 ની અંદર જે બ્રહ્મચારી 22માં તીર્થંકર શ્રી નેમિનાથ પરમાત્મા થશે, એ નેમિનાથ પરમાત્માના શાસનમાં આપનો મોક્ષ ચોક્કસ થશે. અને એટલું જ નહીં, મોક્ષગામી તો આપ છો જ, પણ તીર્થંકર પછીની સૌથી ઊંચામાં ઊંચી કોઈ પદવી હોય તો એ ગંધર્વની પદવી કહેવાય. ઇન્દ્ર, આપ આવતી 22માં તીર્થંકર નેમિનાથ પરમાત્માના શાસનમાં મોક્ષમાં જશો. એટલો જ નહીં, પણ નેમિનાથ પરમાત્માના પ્રથમ વર્ધત નામના ગંધર્વ થઈને આપ મોક્ષમાં જવાના છો. મેં પહેલા કીધું ને કે જે પણ પરમાત્માના પ્રથમ ગંધર્વ હોય એ તીર્થ કહેવાય. શું કહેવાય? બીજા ગંધર્વ નહીં, પણ જે પ્રથમ ગંધર્વ હોય એને તીર્થની ઉપમા આપવામાં આવેલી છે કે આપ વર્ધત નામના પ્રથમ ગંધર્વ બનવાના છો. અને જ્યાં આ વાત સાંભળી ત્યાં વિચાર કર્યો કે જે પરમાત્માના શાસનમાં મારો ભવ ભ્રમણનો અંત આવવાનો છે, જે પરમાત્માની કૃપાથી મારો મોક્ષ થવાનો છે, તો આવતી 24માં જે તીર્થંકર થશે એ મારા પરમ ગુરુ છે. તો એ ગુરુની એ જ ક્ષણે આરાધના કરું એમ નહીં, પણ અત્યારથી જ્યારે મને ખબર પડી છે કે નેમિનાથ પરમાત્માના શાસનમાં મારો મોક્ષ થવાનો છે, તો અત્યારથી હું પરમાત્માની ભક્તિ કરું. અને પરમાત્માની ભક્તિ થશે કેવી રીતે? એના માટે મને કોઈ આલંબન જોઈએ, અને આલંબન સ્વરૂપે એ વખતે ઇન્દ્ર છે. એના સામર્થ્યની કોઈ સીમા નથી, શક્તિની કોઈ લિમિટ નથી, સંપત્તિની કોઈ કમીના નથી. વિચાર કરો કે જે પરમાત્માના શાસનમાં મારો મોક્ષ થવાનો છે, જે ભવ સાગરથી તરવા માટે મારા માટે જે જહાજ બનવાના છે, એવા તીર્થંકરનો મારે અત્યારથી ભક્તિ કરવી જોઈએ. અને એ વખતે એ બ્રહ્મેન્દ્રએ, પાંચમા દેવલોકના ઇન્દ્ર એવા બ્રહ્મ નામના ઇન્દ્રએ એ નેમિનાથ પરમાત્માની એ વખતે ક્યારે સાગર નામના તીર્થંકર જ્યારે વિચરતા હતા એ વખતે આ પાંચમા દેવલોકના ઇન્દ્ર એવા બ્રહ્મેન્દ્રએ એ વખતે અંજન સ્વરૂપી જેની આભા 12 યોજન સુધી ફેલાતી હતી. આ પ્રતિમા કેવા બનાવ્યા હતા? કલર ભલે શ્યામ વર્ણનો, અંજન સ્વરૂપે, પણ પ્રતિમા એટલે વજ્રમય પ્રતિમા, અને જેની પ્રભાવ, જેનો પ્રભાવ 12 યોજન સુધી ફેલાતો હતો. આવી અદ્ભુત વજ્રમય અંજન વર્ણની કાયાના આ પરમાત્મા પાંચમા દેવલોકના ઇન્દ્રએ ત્યાં નિર્મિત કર્યા. અને એમ કહેવાય છે કે 10 સાગરોપમ સુધી, કેટલા? 10 સાગરોપમ સુધી આ બ્રહ્મેન્દ્રએ એ પરમાત્માની પ્રતિમા આગળ ત્રિકાલ પૂજા, ત્રિકાલ ભક્તિ, ત્રિકાલ વંદના, સંગીત, નૃત્ય, નાટક, પોતાના જે ભાવો છે એ ભાવો પરમાત્માની આગળ ઠલાવતા સમ્યક ધારી એવા ઇન્દ્ર મહારાજા 10 સાગરોપમ સુધી એ દેવલોકની અંદર જો આ પ્રતિમા છે ને, ડાયરેક્ટલી આપણી પાસે આવ્યા છે એમ નથી. અબજોના અબજો વર્ષો સુધી, સાગરોપમના સાગરોપમો સુધી દેવલોકની અંદર જે પ્રતિમા પૂજાણા, એટલે 10 સાગરોપમ સુધી બ્રહ્મેન્દ્રએ એમની પૂજા કરી. ત્યાંથી ઇન્દ્રનો ચ્યવન થયો કે ત્યાંથી એમનો એ આત્મા ચ્યવીને અલગ અલગ ભાવો કરતા. જો આ વર્ધત જે ગંધર્વ બનવાના છે ને, એ વર્ધત ગંધર્વ પણ કોઈ સામાન્ય વ્યક્તિ નહોતા. નેમિનાથ પરમાત્માના વખતમાં લગભગ પુણ્યસાર નામના એ રાજા હતા. એ રાજા નેમિનાથ પરમાત્માના પ્રથમ ગંધર્વ એવા વર્ધત નામના ગંધર્વ બન્યા હતા. ગંધર્વ બન્યા, પોતાની આત્મા સાધના કરી
અને જે નેમિનાથ પરમાત્માના વખતમાં પરમાત્મા વિચરણ કરતા 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 અલગ અલગ ભૂમિને પવિત્ર કરતા એક ઉદ્યાનની અંદર પધાર્યા છે અને ઉદ્યાનની અંદર પરમાત્મા દેશના આપતા આપતા ત્યાં વર્ધત નામના જે પોતાના ગંધર્વ છે એની વાતો કરે છે કે આ વર્ધત એટલે કે પૂર્વભાવમાં નરવાહન નામના રાજા હતા, પછી પાંચમા દેવલોકની અંદર ઇન્દ્ર બન્યા અને ત્યાંથી ભવો કરતા અત્યારે મારા શાસનની અંદર વર્ધત નામના જે પ્રથમ ગંધર્વ બન્યા છે એ પ્રથમ ગંધર્વ ભગવંતે પાંચમા દેવલોકના જ્યારે ઇન્દ્ર હતા એ વખતે આ પ્રતિમા એમને નિર્માણ કરેલી છે. એટલે કે આ પ્રતિમા નિર્માપક કોણ છે? કોઈ સામાન્ય માનવ નથી, કોઈ સામાન્ય વ્યક્તિ નથી, પણ દેવલોકનો ઇન્દ્ર એ ઇન્દ્ર મહારાજાએ આ પ્રતિમા ઘડાવી છે, આ પ્રતિમાનું નિર્માણ કર્યો છે. પોતે 10 સાગરોપમ સુધી પાંચમા દેવલોકના અંદર પોતે પૂજા ભક્તિ વગેરે કરેલી છે આવી પ્રતિમા. અને આવી પ્રતિમાને ધારણ કરનાર આ બધી વાતો નેમિનાથ પરમાત્મા પોતાના દેશનાની અંદર કરી રહ્યા છે. અને એ દેશનાની અંદર પાંચમા દેવલોકના જ્યારે બીજા ઇન્દ્ર બન્યા છે એ ઇન્દ્ર પણ આ કથાને સાંભળે છે અને સાંભળતા એમને ખ્યાલ આવ્યો કે હું જે પ્રતિમાની પૂજા કરી રહ્યો છું એ તો નેમિનાથ પરમાત્માની જ પ્રતિમા છે અને એનો નિર્માણ પણ પાંચમા દેવલોકના ઇન્દ્ર મહારાજાએ કર્યો છે. તો પરમાત્માને નેમિનાથને આ પાંચમા દેવલોકના ઇન્દ્ર કહે છે કે પ્રભુ હું તો એમ માનતો હતો કે આ પ્રતિમા તો શાશ્વતી પ્રતિમા છે. જો તીર્થાલોકની અંદર જેમ અશાશ્વતી પ્રતિમા હોય ને તેમ દેવલોકની અંદર કોઈ અશાશ્વત પ્રતિમા ન હોય. જેટલા પણ પ્રતિમા હોય બધા શાશ્વત પ્રતિમા હોય, શાશ્વત જિનાલયો હોય અને શાશ્વત જિનાલયોની અંદર શાશ્વત પ્રતિમાઓ હોય. તે ઇન્દ્ર મહારાજે નેમિનાથ પરમાત્માને કહે છે કે હું જ આપની વર્ષોથી આ પ્રતિમાની આગળ પૂજા કરું છું, ભક્તિ કરું છું. એટલું જ નહીં પણ મારા આગળ પૂર્વે જેટલા પણ પાંચમા દેવલોકના જેટલા પણ ઇન્દ્ર થયા છે એ દરેકે દરેક ઇન્દ્ર મહારાજાએ આ પ્રતિમાની ભક્તિ પૂજા વગેરે કરેલી છે અને આજ પણ હું એ જ પરમાત્માની પૂજા કરી રહ્યો છું. ત્યારે નેમિનાથ પરમાત્માએ કીધું કે જેમ દેવલોકની અંદર શાશ્વત જિનાલય હોય ને શાશ્વત પ્રતિમાઓ હોય તો આ પ્રતિમા શાશ્વત નથી. તો ખાસ એ પ્રતિમાને હવે નીચે લઈ આવો. એટલે વર્ષો સુધી જેની ઇન્દ્રે પૂજા કરી છે આપ તો સમજી શકો છો. કોઈ પણ દેરાસરની અંદર જ્યારે અંજન પ્રતિષ્ઠા વગેરે થાય અને એની આગળ કોઈ મહાપુરુષ પોતાની સાધના કરીને જ્યારે અંજન કરતા હોય છે, પ્રતિષ્ઠિત કરતા હોય છે, એક સામાન્ય પથ્થર એક પ્રતિમાનો સ્વરૂપ ધારણ કરી લેતા હોય. જો એક ગુરુ ભગવાન પણ જો અંજન કરે અને પ્રતિમા એ પથ્થર જો પ્રતિમા બની જતા હોય તો સાગરોપમના સાગરોપમ સુધી જે સંકેતધારી દેવતાઓ જેની આગળ પૂજા ભક્તિ ઉપાસના વગેરે કરી હોય એ પ્રતિમા કેટલી પાવરફુલ હશે. અને એ પ્રતિમાને પરમાત્માના કહેવાથી ઇન્દ્ર મહારાજા એ પ્રતિમાને નીચે લઈ આવે છે અને જ્યાં નીચે આવે એટલે કોણ લે છે? કૃષ્ણ વાસુદેવ. આ કૃષ્ણ વાસુદેવ એ પ્રતિમાને લે છે, એમની પૂજા કરે છે અને પૂજા કર્યા બાદ એ નેમિનાથ પરમાત્માને પ્રશ્ન કરે છે કે પ્રભુ આ પ્રતિમાને તો હવે દ્વારિકા નગરીની અંદર સ્થાપિત કરીશ. એટલે નેમિનાથ પરમાત્મા દેવલોકથી આવ્યા પછી પ્રતિમા ક્યાં સ્થાપિત થયા? દ્વારિકા નગરીની અંદર સ્થાપિત થયા. અને પરમાત્માને પ્રશ્ન પૂછ્યો કે આ દ્વારિકા નગરીમાં ક્યાં સુધી પ્રતિમા રહેશે? ત્યારે નેમિનાથ પરમાત્માએ કીધું કે જ્યાં સુધી દ્વારિકા નગરી સલામત હશે ત્યાં સુધી આ પ્રતિમા ત્યાં સલામત હશે. જ્યાં દ્વારિકા નગરીનો દાન થશે એક ક્ષણે પ્રતિમા ત્યાંથી ચાલ્યા જશે. એટલે નેમિનાથ પરમાત્માની આ પ્રતિમા દ્વારિકા નગરીની અંદર રહી. કૃષ્ણ મહારાજે જો ઇન્દ્ર મહારાજે જેની ભક્તિ પૂજા ઉપાસના કરી છે, વાસુદેવ જેવા વાસુદેવ જે આવતી 24મીમાં તીર્થંકર થવાના છે, એ કૃષ્ણ વાસુદેવ જે પરમાત્માની આગળ પોતાના ભક્તિ ભાવના વ્યક્ત કર્યા છે એ પ્રતિમા દ્વારિકા નગરીની અંદર રહ્યા. અને જ્યાં દ્વારિકાનો દહન થયો એટલે અંબિકા માતાએ પ્રતિમા લઈ લીધી. હવે શું થશે?
પ્રશ્ન પૂછવામાં આવ્યો કૃષ્ણ મહારાજાએ નેમિનાથને કે જો દ્વારિકા નગરીમાંથી જો એ પ્રતિમા જશે તો પછી ક્યાં જશે? તો નેમિનાથ ભગવાને કીધું કે એ પ્રતિમા ત્યાંથી કાંચનગીરી ઉપર જશે, દેવતાઓ ત્યાં એની પૂજા કરશે અને મારા નિર્વાણ પછી 2000 વર્ષ બાદ આ પ્રતિમા ગિરનાર તીર્થ ઉપર પ્રસ્થાપિત થશે અને ત્યાં 1,03,250 વર્ષ સુધી એ ગિરનાર તીર્થ ઉપર નેમિનાથ પરમાત્મા પૂજાશે અને ત્યાર પછી જ્યારે છઠ્ઠો આરો આવશે એ છઠ્ઠા આરાની અંદર અંબિકા દેવી એમને લઈને એ પાતાળ લોકની અંદર જઈને ત્યાં એમની પૂજા ભક્તિ વગેરે કરશે. તો આવી અદ્ભુત પ્રતિમા જે ગિરનાર તીર્થ ઉપર રહી છે પ્રતિમા આ દુનિયાની અંદર જે અત્યારે આપણે જે દુનિયા કહેવાય છે એ દુનિયામાં સૌથી પ્રાચીનમાં પ્રાચીન પ્રતિમા જો કોઈ હોય તો તે આ નેમિનાથ પર ગિરનાર તીર્થના નેમિનાથ પરમાત્માની પ્રતિમા છે. અને આ પ્રતિમા એવી છે કે જેને વજ્ર રૂપી રત્નથી નિર્માણ કરવામાં આવેલો છે. આ પ્રતિમાને ખંડિત કરવા માટે કેટલા બાદશાહ આવ્યા, કેટલા બાદશાહોએ શસ્ત્રનો પ્રયોગ કર્યો છતાં પણ આ પ્રતિમા અખંડિતપણે રહ્યા છે, જેના ઉપર અબજોના અબજો વર્ષો સુધી દેવતાઓ ઇન્દ્ર જેની પૂજા કરી છે, ભક્તિ કરી છે. કેટલા સિદ્ધ આત્માઓ સિદ્ધ પુરુષે જેની આગળ પોતાની સાધના કરી છે એવા અદ્ભુત પ્રતિમા નેમિનાથ પરમાત્માના ગિરનાર તીર્થ ઉપર આપણને જોવા માટે મળે છે. આ પરમાત્માના દર્શન પણ પરમ પુણ્યશાળી આત્મા હોય એને જ પ્રાપ્ત થઈ શકતા હોય છે. તો નેમિનાથ પરમાત્માની આપણે ભક્તિ કરીએ, એની પૂજા સ્તવના વગેરે ગાઈએ, પણ આ પ્રતિમા કોઈ સામાન્ય પ્રતિમા નથી. અત્યારે ભારત દેશની અંદર ભરત ક્ષેત્રમાં ઇન્દ્ર મહારાજા દ્વારા જો કોઈ પ્રતિમા આ ભરત ક્ષેત્રમાં હોય તો એકમાત્ર આ નેમિનાથ પરમાત્માની પ્રતિમા છે. આવા નેમિનાથ પરમાત્માની પૂજા ભક્તિનો સુલાભ છે. એના પછીના આપણે વ્યાખ્યાનની અંદર લેશું, પણ આવા પરમાત્મા પ્રાચીન આપણને મળ્યા છે. આ પરમાત્માની જેટલી પૂજા ભક્તિ અર્ચના આપણા જીવનમાં આપણે કરી શકતા હોઈએ એ તન મન સમયનો ન્યોછાવર કરીને આવા પરમાત્માની ભાવપૂર્વક જો પૂજા કરીએ. અને ત્યાં નેમિનાથ પરમાત્મા એક શબ્દ વાપર્યો હતો કે બ્રહ્મદેવલોકના જે ઇન્દ્રએ પ્રતિમા બનાવીને જે 10 સાગરોપમ સુધી જે એમને પરમાત્માની ભક્તિ પૂજા કરી એના પ્રભાવથી એક ગંધર્વ પદ સુધી પહોંચેલા છે. પરમાત્માની ભક્તિ પરમાત્મા બનાવે, પરમાત્માની ભક્તિ ગંધર્વ બનાવે. આવો અદ્ભુત મહિમા જે પરમાત્માની ભક્તિનો છે. અને શ્રાવણ સુદ પાંચમના દિવસે શંખેશ્વર પાર્શ્વનાથ કરતા પણ પ્રાચીન પ્રતિમા, શંખેશ્વર પાર્શ્વનાથના પ્રતિમા તો 9મા તીર્થંકર એવા દામોદર નામના તીર્થંકર વખતે નિર્વાણ થયા છે, પણ આ પ્રતિમા તો સાગર 3જા તીર્થંકર વખતે જેનો નિર્માણ કરવામાં આવેલો છે. આવા અદ્ભુત અને આધ્યાત્મિક શિખરોને સર કરવામાં એક પરમ આલંબન બની શકે એવા નેમિનાથ પરમાત્માની પૂજા, એની ભક્તિ અને જીવનની અંદર એક સંકલ્પ કરો કે ઓછામાં ઓછા દર વર્ષે 1, 2, 4, 5 વખત આ ગિરનાર તીર્થની યાત્રા કરો. શક્તિ હોય તો પગપાળા યાત્રા કરીને પરમાત્માને ત્યાં જાઓ અને ત્યાંનો પક્ષાલ જે સૌથી વધારે વખણાય છે, ગિરનારનો પક્ષાલ પૂજા એટલે સૌથી શ્રેષ્ઠ પૂજા બતાવવામાં આવેલી છે. ક્યારે અવસર મળે તો યાત્રાની સાથે આ અભિષેક પરમાત્માનો પક્ષાલનો લાભ પણ આપણે જીવનની અંદર રહીને અને એ વખતે ત્યાં માહોલ જે જમાવવામાં આવે છે, જે સંગીતના સુર આપવામાં આવે છે, જે ત્યાં અલગ અલગ વાજિંદ્રોનો નાદ કરવામાં આવે છે, એ વખતે માત્ર એ ભક્તિ કરતા કરતા વર્ષો લાખો કરોડોના ભવોના પાપ આપણા માત્ર એ અભિષેક જોતા જોતા આપણા પ્રક્ષાલન થઈ શકતો હોય છે. આવા અદ્ભુત પ્રતિમા, આવા અદ્ભુત પરમાત્મા આપણને મળ્યા છે. એક સંકલ્પ મારા જીવનની અંદર જો આવતી 24ની અંદર
24 તીર્થંકર પરમાત્મા જ્યાં નિર્વાણ પામવાના છે એવી ભૂમિમાં હું વારંવાર જાઉં અને એ ભૂમિનો સ્પર્શ કરતા મારા આત્મા તત્વ ત્યાં સમ્યક દર્શન સ્પર્શ મને થઈ જાય. આવી શુભ મંગલ ભાવના સાથે વારંવાર આપણે તીર્થની યાત્રા કરીએ એવો સંકલ્પ. પ્રતિકિરનારે સુખીરયા સુખવાવા પાવિત્રમાં જુનરાત વિરાશે યાદવ કરાયા. પ્રતિકિરનારે સુખીરયા સુખવાવા પાવિત્રમાં જુનરાજ વિરાશે યાદવ કરાયા. પાગળ સાથે વાતો કરતા એવા પર્વત પર વિરાજે શીતળ છે છાયા. વાદળ સાથે વાતો કરતા ત્યાં એવા પર્વત પર વિરાજે શીતળ છે છાયા. ઊંચા ઊંચા ડુંગરાની વહેતા ઝરણા પાણી વનરાવી છે ચારે બાજુ જાણી ચાદર કાણી. પુણ્યમાં શિખરોથી સૌએ ત્યાં બેઠા દાતા. રાજુની ગુફા આવે છે ત્યાં આગળ જાતા. ગડગિરનારી શોભી રહ્યા સુવાવા. પાવિત્રમાં જુનરાજ વિરાજે શાબદ ઓળવાયા. વાદળ સાથે વાતો કરતા ત્યાં એવા પર્વત પર વિરાજે શીતળ છે છાયા. એવા પર્વત પર વિરાજે શીતળ છે છાયા. પ્રથમ ટૂંકે ભગવત વિરાજે શ્યામલ મનોહર ધારી. દેવ સમિતે કાશ્મીર રત્ન શ્યામ બધાવી. સમસ્ત જગતની સારે પધરાવે પ્રતિભા. સૌએ ઉડની પિતરીથી અમન આગળ છે આયા. ગડગિરનારે શોભી રહ્યા શોભાવા. પાવિત્રમાં જુનરાજ વિરાજે યાદવ કુળરાયા. વાદળ સાથે વાતો કરતા ત્યાં એવા પર્વત પર વિરાજે શીતળ છે છાયા. એવા પર્વત પર વિરાજે શીતળ છે છાયા. એવા પર્વત પર વિરાજે શીતળ છે છાયા. હવે આ નેમિનાથ પરમાત્મા જે દેવલોકની અંદર પૂજાતા હતા, પાતાળ લોકની અંદર પૂજાતા હતા, જ્યારે દ્વારિકા નગરીની અંદર દ્વારિકા નગરીનો દહન થયો એટલે દેવતાઓ એમને પાછા દેવલોકની અંદર લઈ ગયા. પણ અત્યારે જે નેમિનાથ પરમાત્મા બેઠા છે એ નેમિનાથ પરમાત્મા અહીંયા આવ્યા કેવી રીતે, અહીંયા આવવા પાછળનો કારણ શું છે, એવી કઈ ઘટના બની કે જેના કારણે આવા અતિ પ્રાચીન નેમિનાથ પરમાત્માના દર્શન પૂજન વંદનનો લાભ આપણા સૌના જીવાત્માને મળે છે. તો જેમ નેમિનાથ પરમાત્માએ કીધું હતું કે મારા નિર્વાણ પછી બરાબર 2000 વર્ષ પછી આ નેમિનાથ પરમાત્મા અહીંયા બિરાજશે. તો ઘટના શું છે, ઘટના એવી બની છે કે રત્નસાર નામના એક શ્રાવક કાંપિલ્યપુર નગરની અંદર રહેતા હતા. હવે કાંપિલ્યપુર નગરની અંદર રહે છે, આજીવિકા ચલાવે છે, બિઝનેસ કરે છે, પણ જોઈએ એટલો લાભ થતો નથી. અને એવા કાંપિલ્યપુર નગરની અંદર દુષ્કાળ ઉપર દુષ્કાળ પડવા લાગ્યા. વરસાદ પડતો નથી. મોટા ભાગનો એ વખતે ખેતી પ્રધાન વ્યક્તિનો જીવન નિર્વાહ હતો અને ખેતી પ્રધાન હોવાના કારણે વરસાદ નથી એટલે આજીવિકા નથી. એટલે રત્નસાર શ્રાવકને થયું કે હવે અહીંયા રહેવાથી કઈ વળે એમ નથી. પશુઓ મોતને ઘાટ ઉતરી રહ્યા છે,
પાણીના અભાવે મનુષ્યો ટપોટપ મૃત્યુ પામી રહ્યા છે. કરવો છો એટલે રત્નસાર ત્યાંથી નીકળીને વિચારતો કે બીજા કોઈક નગરની અંદર જઈને હું મારી આજીવિકા ચલાવો અને કાશ્મીર દેશની અંદર આજીવિકા ચલાવવા માટે કે જે અત્યારનો ભારતનો સ્વર્ગ કહેવાય એટલે કે કાશ્મીર જેને જન્નત એ લોકો કહે છે, તો આ કાશ્મીર નગરની અંદર પોતાનો ભાગ્ય અજમાવવા માટે ગયા અને જેમ એને પોતાના જન્મભૂમિનો સ્થળાંતર કર્યો તેમ જાણે ભાગ્યએ પણ સ્થળાંતર કર્યું. ત્યાં ગયા, સંપત્તિ કમાવતા ગયા, કમાવતા ગયા, કમાવતા ગયા. વિચાર આવ્યો કે જે પરમાત્માની કૃપાથી સંપત્તિ કમાવ્યો છો એ સંપત્તિનો જો સંગ્રહ કરીશ તો સંપત્તિ મને દુર્ગતિના વાટે લઈ જશે. એના કરતા જે સંપત્તિ છે એનો સદુપયોગ કરીશ તો એ સંપત્તિ મને સદગતિનો કારણ બનશે. આ ભાવ ધારા સાથે આ રત્નાસાર શ્રાવકે વિચાર કર્યો કે મારે શત્રુંજય તીર્થનો, મારે ગિરનાર તીર્થનો પગપાળા યાત્રા કરાવવું છે. અને એ વખતે આનંદ સુરીશ્વરજી મહારાજા સાહેબ એટલે કે જે અવધિજ્ઞાની મહર્ષિ હતા એમની નિશ્રાની અંદર એમને સંગ કરાવ્યો. એક પછી એક ગામો પસાર કરતા કરતા જે ગામોની અંદર જાય એટલી લઘુટ સંપત્તિ પ્રાપ્ત કરી છે કે જે ગામની અંદર જાય એ દેવ ગુરુ સાધર્મિકોની ભક્તિ કરે. જે ગામની અંદર જિનાલયો ના હોય ત્યાં નવા જિનાલયો નિર્માણ કરાવે. અને આનંદ સુરીશ્વરજી મહારાજા સાહેબની જે અપાર ભક્તિ એમને પોતાના જીવનની અંદર કરી છે એ ભક્તિ કરતા કરતા અનેક ઉપસર્ગો એમના જીવનની જો આ દુનિયાનો દસ્તુર છે. જ્યાં પણ સુકૃતના કાર્યો થાય ત્યાં ઈર્ષ્યાળુ ઊભા થઈ જતા હોય છે. એને પેદા કરવા પડતા નથી પણ ઓટોમેટિકલી એ પેદા થઈ જતા હોય છે. આ સંગ કઢાવ્યો માત્ર માનવો દુશ્મન બન્યા એવા નહીં પણ ભૂત પ્રેત પલિત પણ દરેક કાર્યોની અંદર રત્નસાર નામના શ્રાવકને પોતાના અશુભ કર્મના ઉદયથી ઠેક ઠેકાણે પગલે પગલે એમને અંતરાયો વિઘ્નો ઊભા કરે છે. પણ આનંદ સુરી મહારાજ નામના સમર્થ આચાર્ય ભગવાન હોવાના કારણે એ કોઈ અશુભ તત્વનો ત્યાં બળ કામ કરતો નથી ને એમ કરતા કરતા પોતાના ગામ કંપીને પણ નગરની અંદર આવે છે. ત્યાં સંઘોને બોલાવે છે, આખા એક ગામની ભક્તિ કરે છે. ત્યાંથી પાલિતાણા તીર્થની યાત્રા કર્યા બાદ વિચાર થયો કે ગિરનાર તીર્થ તો નજીકમાં જ છે. ગિરનાર એટલે શું ખબર છે? શત્રુંજય એટલે કે પુંડરીક ગિરિરાજનો પાંચમો સુવર્ણમય મુખ્ય શિખર એટલે આ ગિરનાર મહાતીર્થ બતાડ્યો છે. શત્રુંજયના 5 શિખરો એમાં પાંચમું શિખર એટલે આ ગિરનાર મહાતીર્થ બતાડવામાં આવેલો છે. જો આ એક એવો ક્ષેત્ર છે, આ એક એવી ભૂમિ છે જો આપણે ઘણા વર્ષોથી સાંભળતા હશું કે મોટા મોટા ભગવાધારી બાવાઓ પણ સાધના ક્યાં કરે? આજે પણ કે તમને ત્યાં સંતો તમને જોવા માટે મળશે. આ એક એવી સિદ્ધ ભૂમિ છે. જો આ ગિરનાર માટે એમ કહેવાય છે અનાદિ અનંત કાળથી આ તીર્થ રહ્યો છે અને અનંત કાળ સુધી આ તીર્થ રહેવાનો છે. આ પ્રમાણમાં ક્યાંક વધઘટ થશે પણ તીર્થ તો છે એ રહેવાનો છે. આ તીર્થનો વાતે એક કહેવત છે. જો શત્રુંજય એ પણ મહાતીર્થ છે, સમેત શિખર એ પણ મહાતીર્થ છે, અષ્ટાપદ એ પણ મહાતીર્થ છે. પણ કલ્યાણક ભૂમિ જો કોઈ હોય તો આ ગિરનાર મહાતીર્થ બતાડે. એમ કહેવાય છે કે અનાદિ અનંત કાળથી અનંતી 24 આ જગત ઉપર થઈ ગયેલી છે. પણ જેટલી પણ 24 થઈ એ દરેક 24 માં ઓછામાં ઓછા 3 કલ્યાણકો તો ગિરનાર તીર્થ ઉપર થયા ને શત્રુંજયમાં થાય એવો કોઈ નિયમ નહીં, સમેત શિખરમાં કલ્યાણકો થાય એવો કોઈ નિયમ નહીં. પણ ગિરનાર એક એવો તીર્થ છે કે દર 24 ની અંદર ઓછામાં ઓછા 3 કલ્યાણકો આ ગિરનાર તીર્થ ઉપર થાય. વર્તમાન સમયની અંદર પણ તમે જુઓ શત્રુંજય ઉપર એક પણ તીર્થંકરનો કલ્યાણક થયો નથી. અનંતા સિદ્ધો થયા છે. અનેક સાધુ ભગવંતો સાધના કરતા કરતા સિદ્ધ લોકની અંદર ગયા છે પણ કોઈ તીર્થંકર પરમાત્મા સાધના કરતા કરતા કેવળ જ્ઞાનને પામ્યા હોય, કોઈ તીર્થંકર પરમાત્મા સાધના કરતા કરતા કદાચ દીક્ષા પામ્યા હોય કે સાધના કરતા કરતા મોક્ષમાં ગયા હોય,
આ અવસર્પેની કાળમાં આ ચોવીસીમાં એવો એક પણ ઘટના આપણે જોવા માટે મળતી નથી, પણ ગિરનારની અંદર આ અવસર્પેની કાળની અંદર પણ નેમિનાથ પરમાત્માના ત્રણ કલ્યાણત્વ ગિરનારની ધરતી ઉપર થયા છે. દીક્ષા પણ નેમિનાથ પરમાત્માની આવતીકાલે શ્રાવણ સુદ છઠના દિવસે ભગવાન નેમિનાથ પરમાત્માનો દીક્ષા કલ્યાણક કહેવાય. તો દીક્ષા થઈ ક્યાં? તો આ ગિરનારની ધરતી ઉપર જે સહસ્રાવન કહેવાય છે, અત્યારે પણ એ સહસ્રાવન જ્યાં પરમાત્માએ દીક્ષા લીધી છે ત્યાં પરમાત્માના પગલા ત્યાં સ્થાપિત કરવામાં આવેલા છે. એટલે કે અનાદિ અનંતકાળથી જેટલી પણ ચોવીસીઓ થઈ એ દરેક ચોવીસીમાં ત્રણ કલ્યાણો ગિરનાર તીર્થ ઉપર થયા છે. આવતી ચોવીસીના 24 તીર્થંકર પરમાત્માનો મોક્ષ નિર્વાણ આ ગિરનારની ભૂમિ ઉપર થવાનો છે. અને એના પછી પણ જેટલી પણ ચોવીસીઓ આવશે એ દરેક ચોવીસીની અંદર આ ગિરનાર ભૂમિ ઉપર કલ્યાણક થશે. આવી કલ્યાણક ભૂમિની અંદર જે પોતાની સાધના કરે એ પોતાના આત્માનો કલ્યાણ સાધ્યા વિના રહેતો નથી. અને આપણે ત્યાં તો કલ્યાણક ભૂમિનો મહત્વ છે. આપણે ત્યાં તીર્થો કોને કહેવાય છે? કાં તો 100 વર્ષ થઈ ગયા હોય એને તીર્થો કહેવાય, અથવા તો જ્યાં પરમાત્માના કલ્યાણકો થયા હોય એ ભૂમિને આપણે તીર્થો કહીએ છીએ. તો દર 24 જ્યાં તીર્થંકરના કલ્યાણક થશે એવી આ ગિરનારની ધરતી ઉપર રત્નસાર શ્રાવકને વિચાર થયો કે આવી પવિત્ર ભૂમિ છે તો મારે ગિરનારનો પણ સંગ કાઢવો જોઈએ. અને આ નેમિનાથ પરમાત્મા પોતાના સ્વમુખે કહે છે કે ગિરનાર તીર્થ કેવો છે? તો ત્યાં નેમિનાથ પરમાત્માએ કીધું છે કે સર્વ તીર્થોની યાત્રાનો ફળ જો તમને જોઈતો હોય, જેટલા પણ આ જગતમાં તીર્થો હોય એ બધા જ તીર્થોની યાત્રાનો ફળ જોઈતો હોય, એક ગિરનાર તીર્થની યાત્રા કરો, બધા જ તીર્થોની યાત્રાનો ફળ તમને પ્રાપ્ત થઈ જતો હોય છે. આવો પરમ પવિત્ર તીર્થ એટલે ગિરનાર મહાતીર્થ નેમિનાથ પરમાત્માએ પોતાના દેશનાની અંદર કીધો કે જે પણ આત્માઓ પોતાના ન્યાય ઉપાર્જિત જે બિઝનેસ કરે અને એનાથી ન્યાય ઉપાર્જિત જે ધન ઉભો કરેલો હોય એનો સદવ્યય જો આ ગિરનાર તીર્થ ઉપર કરે તો દરેક ભવોની અંદર જ્યારે મનુષ્ય થાય એ દરેક ભવોની અંદર એને ક્યાંય સંપત્તિ ઓછી ન પડે. આ મહિમા નેમિનાથ પરમાત્માએ ગાયો છે કે ન્યાય ઉપાર્જિત ધનનો સદુપયોગ ગિરનાર ઉપર કરો તો સર્વ પ્રકારની સંપત્તિ તમને દરેક ભવોની અંદર મળે છે. જે આત્માઓ એટલે જે પ્રાણી, મનુષ્ય નહીં પણ જે પ્રાણી પણ ભાવપૂર્વક આ ગિરનાર તીર્થ ઉપર રહેલા પરમાત્માની ભક્તિ કે દર્શન કે જે પણ કરે એ પશુઓ પણ, મનુષ્ય નહીં પણ પશુઓ પણ એ તીર્થની ભક્તિ કરે તો મોક્ષ સુખને પ્રાપ્ત કરી લેતો હોય. તો મનુષ્યની વાત તો ક્યાં આવે છે? પશુઓ પણ જો તીર્થની ભક્તિ કરે તો મોક્ષ સુખને પ્રાપ્ત કરે છે. અને જે આત્માઓ અહીંયા ગિરનાર તીર્થ ઉપર ગુરુ ભગવંતોને સુપાત્ર દાન કરે, ગોશ્રી વરાવે, પાણી વરાવે, વસ્ત્રનો દાન કરે કે બીજા કોઈ ઉપકરણનો દાન કરે એ આત્મા શિવ રમણીને પ્રાપ્ત કરી લેતો હોય છે. આ બધી વાતો નેમિનાથ પરમાત્મા પોતાના દેશનાની અંદર કહી રહ્યા છે. અને રત્નસાર નામના શ્રાવક ગિરનાર તીર્થનો છરી પાડતો સંગ કઢાવ્યો છે. શત્રુંજય તીર્થની યાત્રા પૂરી થઈ, ગિરનાર તીર્થ ઉપર નજીકમાં પહોંચી રહ્યા છે. એક પછી એક પડાવ ક્રોસ કરતા જ્યાં ગિરનાર પર્વત એટલે ગિરનાર ગિરિરાજ ઉપર આવ્યા અને આનંદ સુરી આચાર્ય ભગવંતના નિશ્રામાં અવધિજ્ઞાની મહર્ષિના સાનિધ્યમાં આખો સંઘ ગિરનાર તીર્થની યાત્રા કરી રહ્યો છે. અને ગિરનાર તીર્થની યાત્રા કરતા ત્યાં એક છત્રશિલા છે. જ્યાં આ છત્રશિલા ઉપર રત્નસાર નામના શ્રાવકે પગ મૂક્યો એટલે શિલા કંપાયમાન થઈ. શિલાધ્રુજી એટલે રત્નસારને પ્રશ્ન થયો કે અહીંયા પગ મૂકતા આ શિલા ધ્રુજવાનું કારણ શું છે? કે અવધિજ્ઞાની મહર્ષિ આનંદસુરી મહારાજને પ્રશ્ન પૂછે છે કે આ શિલા ધ્રુજવાનું કારણ શું છે? તે વખતે આનંદસુરી મહારાજે એટલો જ કીધો કે આ શિલા ધ્રુજી છે એનો અર્થ એ થાય છે કે આ તીર્થનો ભંગ તારા દ્વારા થશે.
જે વ્યક્તિ આટલા ઉત્તમ ભાવના સાથે પરમાત્માની ભક્તિ કરાવવા માટે આટલો મોટો સંગ લઈને આવ્યો હોય, એ જ વ્યક્તિ દ્વારા જો તીર્થનો વિચ્છેદ થતો હોય, કયો આત્મા આ વસ્તુને સ્વીકારી શકે જેના રોમે રોમની અંદર શાસન વસેલો છે? એવા શાસન ભક્ત જો એના હસ્તક જો તીર્થનો વિચ્છેદ કે તીર્થનો ભંગ થતો હોય, તો કોઈ એવો શાસનનો ભક્ત એ તીર્થનો ભંગ કરવા માટે તૈયાર ન થાય. આચાર્ય ભગવંતે કહે છે કે હું પાછો વળ્યો છું. જો મારા કારણે તીર્થનો જો આ રીતે દશા થવાની હોય, ત્યારે આચાર્ય ભગવાન કહે છે કે તારા કારણે તીર્થનો ભંગ થશે, એટલે તારા કારણે નહીં, પણ તારા અનુયાયીઓ દ્વારા આ તીર્થનો ભંગ થશે, પણ આ તીર્થનો ઉદ્ધાર પણ તારા હસ્તે થવાનો છે. એટલે પાછા વળવાની વાત કરીશ નહીં. ચાલો તીર્થની યાત્રા કરીએ. અને આખો સંઘ એ તીર્થની યાત્રા કરવા માટે ગયો છે. અને જ્યાં આવા ગિરનાર ગિરિરાજના મુખ્ય જિનાલયમાં આવ્યા, તમે પણ પાલિતાણા તીર્થમાં જાઓ અથવા તો ગિરનાર તીર્થમાં જાઓ, ગમે એટલો થાક લાગેલો હોય, પણ જ્યાં પરમાત્મા દેખાય છે, પરમાત્માના દર્શન થાય, બધો થાક ક્યાં ચાલ્યો જાય ખબર પણ ન પડે. પગ વગેરેની બધી પીડા એ ખ્યાલ જ ના આવે કે મને પીડા થઈ છે કે નથી થઈ. બધો થાક જેમ પરમાત્માના દર્શન માત્ર ઉતરી જાય છે, તેમ આખો સંઘ આ ગિરનાર પર્વત ઉપર નેમિનાથ પરમાત્માના દર્શન કર્યા. એ વખતે વિમલ રાજાએ આ લાકડાનો જિનાલય બનાવેલો હતો, કાષ્ઠનો એ જિનાલય હતો. એમાં પ્રવેશ કર્યો, વિચાર કર્યો કે પરમાત્માના આ દરબારમાં આવ્યા છીએ તો પરમાત્માના ભક્તિ કરી લઈએ, પરમાત્માનો પક્ષાલ કરી લઈએ. એટલે ગિરનાર તીર્થ ઉપર કયો કુંડ છે? ગજપત કુંડ. જેમ શત્રુંજય તીર્થ ઉપર સૂરજ કુંડ છે, તેમ ગિરનાર તીર્થ ઉપર ગજપત કુંડ કહેવામાં આવે છે. અત્યંત પવિત્ર, જેના જલ છંટકાવથી વ્યક્તિઓના રોગ દૂર થઈ જાય એવો ગજપત કુંડમાં બધા આવે છે, ત્યાં સ્નાન કરે છે. અને આ રત્નસાર નામનો શ્રાવક પણ એ ગજપત કુંડના જલથી નીરથી પર સ્નાન કરે છે, પૂજાના વસ્ત્રો પરિધાન કરે છે, અને ગજપત કુંડમાંથી દિવ્ય જલના કળશાઓ ભરીને પોતે પરમાત્માના અભિષેક કરવા માટે જાય છે. હવે જો બધાના ભાવ હોય કે હું પણ અભિષેક કરું, હું પણ લાભ લઉં, એટલે રત્નાસાર નામના શ્રાવક જે સંપત્તિ હતા એમને અભિષેક કર્યો. અને પછી તો આખી ફોજ લાગી ગઈ, એક લાઈન લાગી. જેટલા પણ શ્રાવકો આવ્યા એ બધા જ વ્યક્તિઓ કળશાઓ ભરી ભરીને એ પરમાત્માના ઉપર અભિષેક કરવા માટે જાય છે. દેવતાઓ રોકે છે, ત્યાંના પૂજારીઓ નિષેધ કરે છે, પણ ભાવાવેશમાં આવેલા વ્યક્તિઓ રોકાય, એને રોકી ન શકાય. એટલે બધા વ્યક્તિઓ કળશા ભરી ભરીને જે લેપમય પ્રતિમા હતી એના ઉપર એક ધારા પક્ષાલ કરતા ગયા અને પક્ષાલના ધારાના એ ધારના કારણે જે લેપમય પ્રતિમા હતી એની માટી ઓગળી ગઈ, અને જે પરમાત્મા હતા એ પરમાત્મા માટીના પિંડ બની ગયા. જેના દર્શન માત્રથી કઈક આત્મા સમ્યક દર્શનને પામતા હતા, આજે એ માટીના પિંડ દેવતાઓએ રોક્યા, પૂજારીઓએ રોક્યા, પણ ન માન્યા. અને એ એક ધારો પક્ષાલ કરવાના કારણે મૂળના એક પરમાત્મા ત્યાં લેપમય પ્રતિમા હતા એ પિંડમય બની ગયા. અને આ દ્રશ્ય જોતાની સાથે રત્નસાર નામના શ્રાવકને આઘાત લાગ્યો, બેભાન થઈ ગયા, બેહોશ થઈ ગયા કે મારા કારણે હું જે પરમાત્માની ભક્તિ કરવા માટે આવ્યો હતો, ધિક્કાર છે મારા માનવ જીવનને કે જેના કારણે આ તીર્થનો ભંગ થઈ ગયો. અને ધિક્કાર છે એવા અજ્ઞાની વ્યક્તિઓને કે ના પાડવા છતાં પણ એને પરમાત્માની આ એક ધારા પક્ષાલ ચાલુ રાખી, જેના કારણે આ પવિત્ર તીર્થના મૂળ નાયક આજે એક પાટીના પિંડ જેવા બની ગયા છે, બેવાકડા બની ગયા, મૂર્છિત થઈ ગયા. હવે આ પાપનો પ્રાયશ્ચિત કરવો કેવી રીતે? હું ગમે એટલો દાનશીલ તપ ભાવ કરું તો પણ હવે જે પાપ મારા આત્મા ઉપર લાગેલો છે એનો પ્રક્ષાલન થઈ શકે એમ નથી. હવે તો માત્ર નેમિનાથ પરમાત્માનું શરણું છે. અને અત્યંત અજોડ સત્વના એવા ધારક એવા રત્નસાર નામના શ્રાવક ચારે આહારનો ત્યાગ કરે છે. 1 દિવસ, 2 દિવસ, 5 દિવસ, 10 દિવસ, 15 દિવસ, 20 દિવસ પસાર થઈ ગયા છે. અહીંયા આ રત્નસાર નામના શ્રાવકની પરીક્ષાનો પ્રારંભ થઈ ચૂક્યો છે
કેટલા ઉપસર્ગો કરીને આ રત્નસાર નામના શ્રાવકને ચલાયમાન કરવા માટે પ્રયત્નો કરવામાં આવ્યા. ઉપવાસ છોડી દો, એમાં મારી કોઈ ભૂલ નથી, બધું છોડી દો. ઘણા પ્રલોભનો આપવામાં આવ્યા, પણ રત્નસાર પોતાના સત્વને ક્યાંય પીછળ કરતા નથી. 1 મહિનાના ઉપવાસ થઈ ચૂક્યા છે. 24 ઉપવાસ, ન પાણી, ન જળ, ન અન્ન, ચારે ચાર આહારનો ત્યાગ કરીને 1 મહિનો જ્યાં પૂરો થયો ત્યાં અંબિકા માતા ત્યાં હાજર થાય છે. શા માટે રડો છો? રડો શું કરું? તીર્થ ઉપર તીર્થના મુખ્ય મૂળ નાયકનો વિચ્છેદ થઈ ગયો, ભંગ થઈ ગયો છે. રડો શું કરું? ત્યારે અંબિકા દેવી એક કામ કરો, આ તીર્થની ઉપર ઘણી વખત જ્યારે લેપ ઉતરી જાય ત્યારે નવો લેપ કરવામાં આવે છે. એક કામ કરો, આ મૂર્તિનો પણ નવો લેપ કરી દો, એટલે વળી પરમાત્મા ઉભા થઈ જશે. ત્યારે એ રત્નસાર નામના શ્રાવક કહે છે કે ચલો આજે કદાચ લેપ કરીને કદાચ પરમાત્મા પ્રગટ કરી પણ દો, આવતીકાલે વળી આવા કોઈ શ્રાવકો આવશે અને વળી પાછા આવે કોઈ ઘટના બનશે, વળી પાછો આ જ હાલત, મને આવા લેપવાળા પ્રતિમા મારે બનાવવા નથી. પણ હજી તો એ રત્નસાર પોતાના વાણી વચનો બોલે એ અંબિકા દેવી સાંભળીને વળી અદૃશ્ય થઈ ગયા. આ તો સત્વની પરીક્ષા હતી, આ તો ભક્તિની કસોટી હતી. 1 મહિનાના ઉપવાસ થયા બાદ અંબિકા દેવી પ્રત્યક્ષ થયા, અને પ્રત્યક્ષ થયા બાદ પણ કોઈ વિકાસ ન થયો, કોઈ નિર્માણ ન થયો, પણ અજોડ એવા સત્વને ધારણ કરનારા એ રત્નસાર નામના શ્રાવક વળી ઉપવાસમાં લાગ્યા છે. પારણ જો કર્યો જ નહોતો, વળી ઉપવાસમાં લાગી ગયા. વળી કેટલા દિવસ પસાર થયા ત્યારે અંબિકા દેવીને લાગ્યો કે આ શ્રાવક પરમ ભક્તિવંત છે, તીર્થનો પરમ રક્ષક છે, તીર્થ પ્રતિ ભાવ રાખે છે. એટલે પ્રત્યક્ષ થઈને કહે છે, બોલો શું જોઈએ છે? બસ અંબિકા દેવી બીજું કોઈ જો આ અંબિકા દેવી છે ને, જેટલા પણ છેડા ગોત્રવાળા છે ને, એ છેડા ગોત્રના ગોત્ર કુલ દેવતા, ગોત્ર દેવતા જો કોઈ હોય તો આ અંબિકા દેવીને બતાડ્યા છે. કે જે છેડા ગોત્રવાળા છે ને, એ ખાસ ધ્યાન રાખજો. ગિરનાર તીર્થ ઉપર જે અંબિકા દેવી છે, જ્યારે અવસર મળે ત્યારે અંબિકા દેવીના દર્શન કરજો. ગિરનાર તીર્થ એટલે છેડા ગોત્રનો ખાસ થઈ જાય છે, કારણ કે અંબિકા દેવી જેમના કુળદેવી કહેવાય, એવા છેડા ગોત્રના આ કુલદેવી અંબિકા દેવી રત્નસારને કહે છે કે તમને ચલાયમાન કરવા માટે કઈ ઉપસર્ગો અમારા દ્વારા કરવામાં આવ્યા, પણ તમે ચલાયમાન ન થયા. અમારા સત્વ જોઈને પ્રસંગ શું જોઈએ છે? બસ બીજું કઈ નહીં. હવે એવા પ્રતિમા મારે ભરાવા છે કે આવતીકાલે ગમે તેવી ઘટના બને પણ આ તીર્થ ઉપર પ્રતિમાને ક્યાંય નુકસાન ન થાય એવા પ્રતિમા આપ મને ભેટમાં આપો. અને એ વખતે અંબિકા દેવી આ રત્નસાર નામના શ્રાવક કહે, ચાલો મારી સાથે ચાલો, ક્યાંય આજુબાજુ જોતા નહીં, બસ મારી પાછળ ચાલતા આવો. અને આ તો દૈવિક શક્તિ છે, વૈક્રિય લબ્ધિના ધારક છે. ઉડતા ગયા આકાશમાં, ઉડતા ગયા. એક સિદ્ધ વિનાયક નામના એટલે ગુફા પાસે આવ્યા. એ ગુફાના અધિષ્ઠાયક દેવ સિદ્ધ વિનાયક નામના અધિષ્ઠાયક દેવ હતા. કે અધિષ્ઠાયક દેવને અંબિકા દેવી વિનંતી કરે છે કે ઇન્દ્ર મહારાજાનો આદેશ છે કે આ ગુફાના દ્વાર ખોલી નાખો. એટલે સિદ્ધ વિનાયક જે ગુફાના રક્ષક હતા એમને દ્વાર ખોલ્યા, અને જેવા દ્વાર ખોલ્યા તેજનો પુંજ બહાર આવી રહ્યો છે. કઈ જાતના અનેક રત્નો મણીના પ્રતિમા એ ગુફાની અંદર મૂકવામાં આવેલા હતા, અને ત્યાં આવીને દેવતાઓ એ પ્રતિમા આગળ પોતાની ભક્તિ વ્યક્ત કરતા હતા. સૌધર્મ ઇન્દ્રએ બનાવેલા પ્રતિમા પણ ત્યાં હતા, ધર્મેન્દ્ર દેવે બનાવેલા પ્રતિમા ત્યાં હતા, ભરત મહારાજાએ બનાવેલા રત્નમય પ્રતિમા ત્યાં હતા, આદિત્ય યશ નામના રાજાએ બનાવેલા પ્રતિમા ત્યાં હતા. એક પછી એક પ્રતિમા ચમકદાર રત્ન મણીથી નિર્મિત થયેલા પ્રતિમા. અંબિકા દેવી કહે તમે ચૂઝ કરો, જે તમે ચૂઝ કરશો એ પ્રતિમા તમને આપવામાં આવશે. એક પ્રતિમાને જુએ છે કે બીજાને ભૂલે છે, બીજાને જુએ છે ને ત્રીજા. કોને કઈ પસંદ, કયા પ્રતિમા ઉપર પસંદગી ઉતારો? મૂંઝાઈ ગયા પોતે, કારણ કે એક કરતા એક ચડિયાતા પરમાત્મા હતા, હવે એક જ પસંદ કરવાના છે, કઈ મગજમાં બેસતું નથી. છેલ્લે એક મણિ રત્નના પ્રતિમા જે બનાવેલા હતા એના ઉપર રત્નસાર શ્રાવકે પસંદગી ઉતારી કે આ પ્રતિમા મને જોઈએ છે. અંબિકા દેવી કીધું બીજો નજીકના સમયમાં દુષમ નામનો
દુષ્મ નામનો 5મો આરો આવવાનો છે. એના પછી 6થો આરો પણ આવશે. એમાં વ્યક્તિઓ વિવેક વિનાના હશે, મર્યાદા વિનાના હશે, લોભથી ગ્રસિત છે. આવા કોઈ પ્રતિમાનું જો ત્યાં સ્થાપન કરવામાં આવશે તો આવતીકાલે વળી પાછો તીર્થ ઉપર જોખમ થશે. એના કરતા હું કહું છું કે આ વજ્રમય જે 12 યોજન સુધીની આભા ફેલાય છે, આ પ્રતિમા આપ લઈ લો અને ત્યાં ગિરનાર પીઠ ઉપર સ્થાપન કરો. અંબિકા દેવીના વચન સાંભળીને પણ આવા મોટા પ્રતિમાને ઉચકવા કેવી રીતે? અહીંયા 15 ઇંચના પ્રતિમા ઉચકવા તોય આપણે નમી જઈએ છીએ, ઝૂકી જઈએ છીએ. આટલા મોટા પ્રતિમા ઉચકવા કેવી રીતે? અંબિકા એટલું જ કીધું, જો આ સૂતરનો જે તાંતણો છે એ તાંતણો આ પ્રતિમાને બાંધી લો, કઈ ચિંતા કરશો નહીં. પણ એક શરત છે, ગમે ત્યાં ગમે તે કઈ ઊભા રહેતા નહીં. જ્યાં તમે ઊભા રહ્યા ત્યાં પ્રતિમા સ્થાપિત થઈ જશે, પછી એ ઊભા થશે નહીં. અને અંબિકા દેવીના વચન અનુસાર સૂતરના તાંતણાથી પ્રતિમા બાંધવામાં આવ્યા અને બસ એ દોરો પકડે અને એ પ્રતિમા આગળ જતા જાય. કેટલો ક્ષેત્ર પસાર થઈ ગયો. જો આપણ પુણ્યશાળી વ્યક્તિ છે કે આવા પ્રતિમાઓના દર્શન કરવાના અવસર મળે. પાલિતાણામાં પણ એવા ગુફાઓ છે ને કે જ્યાં રત્નની પ્રતિમાઓ છે. કોઈ પુણ્યવંત નજીકનો મોક્ષગામી હોય એવા વ્યક્તિઓને ગુફાની અંદર પરમાત્માના પ્રતિમાના દર્શન કરવા માટે મળે છે. આ રત્નસાર એવા કોઈ પુણ્યશાળી વ્યક્તિ જો આ એ સૂચવે છે. આ પુણ્ય એમને ઉભો થયો નથી. કઈક ભવોની સાધના હશે, કઈક ભવોની પરમાત્માની ભક્તિ હશે, ત્યારે આ અવસર રત્નસાર નામના શ્રાવકને મળ્યો છે. તીર્થ વિચ્છેદનો નહીં પણ તીર્થનો ઉદ્ધારનો અવસરનો આ મોકો આ રત્નસાર શ્રાવકને મળ્યો છે. આ તાંતણા દ્વારથી બંધેલા પ્રતિમા ચાલતા જાય છે અને જ્યાં પરમાત્માનો મુખ્ય દેરાસર, આ ગિરનાર તીર્થનો જે મુખ્ય દેરાસર છે ત્યાં આવ્યા અને ત્યાં નજર ક્યાં ગઈ કે જે પ્રતિમા લેપમય પ્રતિમા જે માટીનો પિંડ થઈ ગઈ હતી ત્યાં નજર ગઈ અને રત્નસાર 2 મિનિટ માટે ત્યાં ઊભા રહી ગયા. અને જ્યાં 2 મિનિટ માટે ત્યાં ઊભા રહ્યા પછી એ દોરો ખેંચે છે તો હવે પ્રતિમા આગળ વધતા નથી. વળી પાછું અંબિકા દેવીને યાદ કરે છે કે આ શું થયું? અંબિકા દેવી મેં તમને કીધું જ હતું, તમે જ્યાં ઊભા રહેશો ત્યાં પરમાત્મા સ્થિર થઈ જશે. હવે ગમે એટલા પ્રયત્ન કરશો આ પ્રતિમા અહીંયાથી હટશે નહીં. હવે એક કામ કરો, પ્રતિમા તો અહીંયા જ રહેશે. આખા તીર્થનો તમે મુખ બદલાવી નાખો. એટલે અત્યારે જે ગિરનાર ઉપર જે નેમિનાથ પરમાત્માનો મંદિર જિનાલય છે એ પશ્ચિમાભી મુખ રાખવામાં આવેલો છે. પ્રતિમા ત્યાં સ્થિર થઈ અને હવે રત્નસાર નામના શ્રાવકને કહે છે બીજા તીર્થો તો ચાલ્યા કરશે પણ હવે આ તીર્થનો ઉદ્ધાર તમારે કરવાનો છે તો તમે અહીંયા જિનાલયનો નિર્માણ કરો. અને રત્નસાર નામના શ્રાવકે ત્યાં જિનાલયનો નિર્માણ કરીને આવા અત્યંત પ્રભાવશાળી નેમિનાથ પરમાત્મા આપણને મળ્યા છે. આવા શ્યામ વર્ણિય અને 12 યોજન સુધીની પ્રભા ફેલાતી હતી. અંબિકાએ એટલું જ કામ કર્યું કે જે એમનો તેજ નીકળતો હતો એ તેજને સંકોચી લઈને એક સામાન્ય પથ્થર ન હોય એવા સામાન્ય પથ્થર જેવા પ્રતિમા, આખિર છે તો રત્નમય છે, વજ્ર રત્નના બનાવેલા છે, પણ અત્યારના લોકોનો લોભના કારણે આવી કોઈ પરિસ્થિતિ નિર્માણ ન થાય એટલે સામાન્ય પથ્થર આપણને દેખાતો હોય આવા અદ્ભુત ચમત્કારિક પ્રતિમા જેવા નિર્માણ એ નેમિનાથ પરમાત્મા આવા રત્નસાર નામના શ્રાવકના સત્વના પ્રભાવથી આપણને મળ્યા છે. તે ગિરનાર પર્વત ગિરિરાજ ઉપર રહેલા અને નેમિનાથ પરમાત્માને દિલથી આપણે સ્મરણ કરીએ. અને મારો તો અનુભવ છે જ્યારે 2019 ની સાલમાં અમારો ચાતુર્માસ આચાર્ય ભગવાન કવિન્દ્ર સાગર સુરી મહારાજ નિષ્ઠામાં હતો ત્યારે 1.5 મહિનો સમય ન મળે પણ એના પછી તો 2.5 મહિના અમારી પાસે હતા. લગભગ 11-12 વાગે નીકળીએ, 10 વાગે નીકળીએ, 11-11:30 પહોંચીને કોઈ હોય જ નહીં ત્યાં. જેટલી પરમાત્માની સાધના આરાધના કરવી હોય એટલી આરાધના કરી શકીએ. ત્યારે જાઓ તો એકાંતની અંદર જજો. ભીડની વચ્ચે ભક્તિ કરીએ પણ ક્યાંક આત્માની આનંદની અનુભૂતિ કરવી હોય તો એકાંતની અંદર પરમાત્માની આગળ જાઓ અને પોતાની સંવેદના ઠાલવો. એ જે અનુભવ હશે ને, એ જે ખુશી, એ જે આનંદ હશે, એ આનંદ આ દુનિયાવી વસ્તુ જે નહીં આપી શકે એવો આનંદ તમે અનુભવ પ્રાપ્ત કરી શકશો. તો આ ગિરનારના નેમિનાથ પરમાત્મા ઉપર જે રીતે આપણે ભક્તિ ભાવના જેટલા ભાવથી કરશું
अन्य क्षेत्रे कृतं पापम तीर्थक्षेत्रे विनश्यति। બીજા ક્ષેત્રોમાં થયેલા પાપો ક્યાં ધોવાય? તો આ તીર્થોની અંદર ધોવાતા હોય છે। તો આ નિમ્નાથ પરમાત્માના જ્યાં નવ નવ ભવની પ્રીતિ તોડીને જે નિમ્નાથ પરમાત્માએ પોતાની આત્મ સાધના કરી છે એવા શ્યામ વર્ણી એવા નેમી નિરંજન પરમાત્માની ભક્તિમાં આગળ વધીને એના પછી ક્ષેત્રોચ્ચારણ પૂરો કરીને તે ગિરનારની ભાવયાત્રા આપણે પરિપૂર્ણ ऊंचा ऊंचा गिरिना शिखरो सुभान ऊंचा ऊंचा गिरिना शिखरो सुभान लक्ष्मीमाला राधा गिरा विराजन हरिधाम ऊंचा 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 गिरिना शिखरो सुभान एक पति प्रभु सबहंता साक्षी बने साक्षी बने साक्षी साक्षी जो जिनेरी भगवान અંતિમ પડાવની અંદર આ ગિરનાર તીર્થની ભક્તિ કરતા કરતા જેમ શત્રુંજય મહાતીર્થ છે તેમ ગિરનાર પણ
મહાતીર્થ છે એવા ગિરનાર તીર્થના રત્નસાર નામના શ્રાવકે અહીંયા પ્રતિમાની પ્રતિષ્ઠા થઈ. એમના પુણ્ય પ્રભાવથી આવા અદ્ભુત પરમાત્માના પ્રતિમા આપણને મળ્યા. જેમ જેમ સમય પસાર થતો ગયો, વર્ષોના વર્ષો પસાર થઈ ગયા, વર્ષોના વર્ષો વીતી ગયા, અને એક સમય એવો આવ્યો કે જ્યારે આ ગુર્જર પ્રદેશ ઉપર સિદ્ધરાજ જયસિંહની હુકુમત ચાલતી હતી. જ્યારે રા ખેંગારને હરાવીને સિદ્ધરાજ જયસિંહ આ ગુજરાતના રાજનગરી ઉપર જ્યારે પોતાનો વર્ચસ્વ સ્થાપિત કર્યો, એ વખતે એવા જો આ સમયની અંદર અનેક મહાપુરુષોનો જન્મ થઈ ગયો હતો. આ સિદ્ધરાજ જયસિંહ છે, કુમારપાળ મહારાજા છે, હેમચંદ્ર સુરી છે, અનેક જયસિંહ સુરી છે, આર્ય સુરી, આ બધાનો જન્મ એ નજીકના સમયની અંદર થયેલો છે. અને આ સિદ્ધરાજ જયસિંહ જ્યારે સૂરજ તપતો હતો ગુજરાત રાજ્ય ઉપર, એ વખતે એમના મંત્રી હતા, મહામંત્રી બાહડ, અંબડ અને બાહડ, જે બે દીકરા કોના સુપુત્ર હતા? ઉદયન મહામંત્રીના સુપુત્ર એટલે અંબડ અને બાહડ. જે વખતે આ ગિરનારના જે પગથિયાઓ છે, એક સમય આ ગિરનારના પગથિયાઓ આ બાહડ નામના મંત્રીએ બનાવેલા છે. આ બાહડ નામના મંત્રીના સૂચનથી એક જૈન ધર્મના પરમ અનુયાયી એવા સજ્જન નામના મંત્રીની નિમણૂક કરવામાં આવી સૌરાષ્ટ્રના દંડ નાયક તરીકેની. અને આ દંડ નાયક તરીકેની જ્યારે નિમણૂક કરવામાં આવી, સજ્જન મંત્રી પ્રામાણિક જૈન ધર્મના પરમ અનુયાયી, ઈમાનદાર વ્યક્તિત્વ, પુણ્યશાળી વ્યક્તિ, અને જ્યારે એમને સૌરાષ્ટ્ર સોરઠ દેશનો જ્યારે વહીવટ કરવાનો એક મોકો સજ્જન મંત્રીને આપવામાં આવ્યો બાહડ મંત્રીના કહેવાથી, એટલે સોરઠ દેશમાં જ્યારે અવસર આવ્યો છે વહીવટ કરવાનો, એટલે સજ્જન મંત્રી વિચાર્યો કે મારો મુખ્ય વહીવટ સ્થાન જૂનાગઢને બનાવો. તો જૂનાગઢને પોતાનો વહીવટનો સ્થાન બનાવ્યો છે. ક્યારેક ક્યારેક ગિરનાર તીર્થની યાત્રા કરે, ગિરનાર ગિરજ ઉપર આરોહણ કરે, અને ગિરનાર તીર્થ ઉપર ચડતા ત્યાંની જે અવસ્થા જોઈ, જિનાલયો બધા જીર્ણ શીર્ણ થઈ ગયેલા હતા. કેટલા જિનાલયો ખંડેર જેવા થઈ ગયેલા હતા. અને આ દ્રશ્ય જોઈને સજ્જન મંત્રીને થયો કે જે ધરતીનો હું દંડનાયક છું, જે શાશ્વત તીર્થ છે, એ શાશ્વત તીર્થના જિનાલયોની આવી હાલત એનાથી સહન ન થઈ, ઉદ્વિગ્ન બની ગયો. અંતરમાં એક વેદના ઊભી થઈ કે હું જૈન ધર્મનો અનુયાયી અને આવા તીર્થોની આવી દશા, નક્કી કર્યું કે આ તીર્થનો અમારે ઉદ્ધાર કરવો જોઈએ. એટલે ભદ્રેશ્વર સુરેશ્વરજી મહારાજા સાહેબના આજ્ઞાથી, એમની પ્રેરણાથી, એમના માર્ગદર્શનથી સજ્જન મંત્રીએ નિર્ણય કર્યો કે હવે આ તીર્થનો, આ જિનાલયનો જીર્ણોદ્ધાર કરી લેવો જોઈએ. અને 1185 એટલે 1185 એટલે કેટલા વર્ષ થઈ ગયા? 1000 વર્ષ થવા આવ્યા. 1185 અને અત્યારે તો ચાલે છે 2001, લગભગ 850 વર્ષ જેવા થઈ ગયા હશે. અને એ સમયની અંદર આ બધા જ જિનાલયો સાવ પડું અવસ્થાની અંદર આવી ગયા છે. અને આ હાલત જોઈને નક્કી કર્યું કે જીર્ણોદ્ધાર કરવાનો છે. યોગ્ય મુહૂર્ત ઉપર જીર્ણોદ્ધારના કાર્ય શરૂ થયા. કુશળ કારીગરો પોતાની કલાનો કસબત દેખાડી રહ્યા છે. આ જે ખંડેર જેવા જે જિનાલયો થઈ ગયા હતા, એ ધીરે ધીરે મહેલ જેવા શોભી રહ્યા છે. હવે જો જીર્ણોદ્ધાર તો કરવો છે, એક બાજુ આખા સોરઠ ધરતીનો વહીવટ કરવાનો છે, અને બીજી બાજુ આ તીર્થનો, જિનાલયનો જીર્ણોદ્ધાર કરવાનો છે. બે જવાબદારી સજ્જન મંત્રી અદા કરી રહ્યા છે. અને વિચાર છે કે જીર્ણોદ્ધાર તો કરાવવો છે, પણ પૈસો લાવો ક્યાં? મંત્રી હતા, રાજા નહોતા, દંડનાયક હતા. પણ વિચાર થયો કે કામ તો શરૂઆત કરીએ, આગે ગોરખ જાગે, કામ થતો જશે. અને સજ્જન મંત્રીએ કામ શરૂ કરાવ્યો. 3 વર્ષની અંદર જે ખંડેર જેવા જિનાલયો હતા, જે પડું થઈ ગયેલા જે મંદિરો હતા, એ એટલા સુશોભિત થઈ ગયા હતા કે ધવલ ચૈત્ય જોઈને લોકોના આ ચૈત્યો મન મોહી લેતા હતા. આવા 3 વર્ષની અંદર જીર્ણોદ્ધાર કરવામાં આવ્યા. ટોટલ 72 લાખ દ્રમ. આજના કેટલા થાય ખબર નથી, પણ એ વખતની અંદર 72 લાખ દ્રમનો ખર્ચ કરીને, સદવ્યય કરીને આ જિનાલયોના જીર્ણોદ્ધાર કરવામાં આવ્યા હતા. જો
મેં પહેલા પણ કીધું ને કે વિઘ્ન સંતોષીઓને ઊભા કરવા પડતા નથી, ઓટોમેટિકલી એ ઊભા થઈ જતા હોય છે. સજ્જન મંત્રીનો આ ઉત્કર્ષ જોઈને કેટલાક વ્યક્તિઓના અંતરમાં ઈર્ષ્યાનો એક દાવાનળ પેદા થઈ ગયો અને એમને ખબર પડી કે છેલ્લા 3 વર્ષથી આ સજ્જન મંત્રી સોરઠની જે પણ કરની આવક થાય છે એ આવક રાજ ભંડારમાં જમા કરાવતા નથી. અને જો આ તો રાજા વાજાને વાંદરા એમના મનમાં કોઈ વાત મૂકી દે, કોઈ કાનમાં વાત જાય, પછી આગળ પાછળ તો કઈ વિચાર કરવાનો હોય જ નહીં. વિચાર વાત સાચી છે કે 3 વર્ષથી સોરઠ દેશથી એક પાઈ પણ રાજ ભંડારમાં જમા થઈ નથી. અને ક્યાંક સિદ્ધરાજને પણ એવું હતું કે સજ્જન મંત્રીના ઉત્કૃષ્ટ કાર્ય જોઈને, એની પ્રગતિ જોઈને પણ સિદ્ધરાજ જયસિંહને થોડી ઈર્ષ્યા થતી હતી. અને એમાં નિમિત્ત મળી ગયો, આવા વિઘ્ન સંતોષીઓ મળી ગયા કાન ભંભેરની ખડી. એટલે વિચાર કર્યો કે એનો તો બરોબર બદલાવ લેવા જેવો છે. નક્કી કર્યું પોતે જાતે જઈને જૂનાગઢમાં જઈને એ સજ્જન મંત્રી પાસે હિસાબ માંગી આવો. એટલે નીકળવાની તૈયારી કરી છે. આ બાજુ બાહડ મહામંત્રી, જો જૈનો એકબીજાને હેલ્પફુલ બનતા હતા, બહાડ મંત્રીના કહેવાથી સજ્જન મંત્રીની એન્ટ્રી થઈ હતી. અને આજે સજ્જન મંત્રી ઉપર જ્યારે મુસીબત આવી છે ત્યારે એને બચાવવા માટેના પણ પ્રયાસો આના ઉપરથી ઘડો લેવા જેવું છે કે એકબીજાના ટાંટિયા ખેંચશો તો ન આપણો ઉદ્ધાર થશે, ન સંઘનો ઉદ્ધાર થશે, ન દેશનો ઉદ્ધાર થશે. એકબીજાને હેલ્પફુલ બનશો તો દરેક ઠેકાણે આપણે સુકૃતના કાર્ય કરી શકશું. બહાડ મંત્રીએ પવન વેગે સાંઢણી દ્વારા સજ્જન મંત્રીને વાવડ મોકલાવે કે આ પ્રમાણે પરિસ્થિતિ થઈ ગઈ, સંભાળી લેજો. અને કુશાગ્ર બુદ્ધિના ધારક એવા સજ્જન મંત્રી વિચાર કર્યો કે રાજા હવે આવી રહ્યા છે, પણ રાજાનું આગમન થાય એના પહેલા પાણી પહેલા પાળ બાંધી દેવી જોઈએ. કરવો તો આટલો મોટો ખર્ચ થઈ ચૂક્યો છે, આ સંપત્તિ આ ફંડ ભેગો કરવો કેવી રીતે? એટલે ચિંતન યાત્રા કરતા 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 એને યાદ આવ્યું કે બાજુમાં જ વંથલી નામનો એક ગામ છે, જૂનાગઢની નજીકમાં લગભગ 30 કિલોમીટર ઉપર. મને કે પાટણ વાવ છે ને, આ પાટણ વાવ એ વંથલી ગામની આજુબાજુમાં આવેલો છે. ત્યાં 28 મિનિટ એ વંથલી ગામની અંદર અનેક મહારથીઓ ત્યાં રહેતા હતા. રિદ્ધિ સિદ્ધિ સમૃદ્ધિ છલકતો એક ગામ હતો. અને ગિરનાર તીર્થ માટે તન મન ધન ન્યોછાવ કરવા માટે જ્યાં શ્રાવકો રહેતા હતા, કે વિચાર થયો કે વંથલી તીર્થમાં જ આ વાત કરવા જેવી છે કે સજ્જન મંત્રી જો મંત્રી હતા, પોતાની કાર્ય પદ્ધતિથી પ્રજા પ્રત્યેનો વિશ્વાસ ભાવથી એટલો પ્રેમ સંપાદન ઉભો કરી નાખ્યો કે બધા લોકો સજ્જન મંત્રી ચાહતા હતા. વંથલીમાં ગયા, મંત્રીના માધ્યમને ભેગો કર્યો અને વાત કરી કે આ રીતે અત્યારે ગિરનાર તીર્થના જિનાલયનો જીર્ણોદ્ધાર થઈ રહ્યો છે, આટલા લાખનો ખર્ચ થઈ ગયો છે, બધા માધ્યમો આપણે ભેગા થઈને અત્યારે એ ફંડ ઉભો કરવો છે. જેને લાભ લેવો હોય પોતાનું નામ લખાવે. અને જ્યાં ગિરનાર તીર્થનો નામ આવ્યો, જ્યાં જીર્ણોદ્ધારનો નામ આવ્યો, શ્રાવક સમૃદ્ધિવંત શ્રાવકો લાભ લેવા માટે પડાપડી કરી રહ્યા છે કે મારું નામ લખો, મારું નામ લખો, મારું નામ લખો. અને એટલામાં આ મોટી જે માનવ મેદની જમા થયેલી હતી એની વચ્ચે એક લગર વગર મેલા ગેલા કપડા વાળો એક શ્રાવક એ ભીડને કાતરીને સજ્જન મંત્રીને મળવા માટે જાય છે. પણ જે ધક્કામુક્કી થઈ છે, ધક્કામુક્કીની અંદર કોઈ શ્રાવકને આ આલા ગેલા કપડાવાળા વ્યક્તિનો ધક્કો લાગ્યો એટલે ગુસ્સામાં આવી ગયો શ્રાવક. અને કીધું કે અહીંયા શું જમવાનું ટાટ્યો છે, શા માટે અહીંયા આવ્યા છો? અત્યારે જીર્ણોદ્ધારની વાત ચાલે છે, તું શું 2% પણ આપી શકવાનો છે? નીકળી જાય અહીંયાથી બહાર. એને બહાર કાઢવાનો પ્રયત્ન કરે છે. પણ એ બધા જ વચનોનો ઉપેક્ષા કરીને આ લગર વગર વાળો કપડાવાળો વ્યક્તિ એ સભાસદોને ચીરતો સજ્જન મંત્રી પાસે આવે છે. અને સજ્જન મંત્રીને કહે છે કે અહીંયા જે પણ બેઠેલા ભાગ્યશાળીઓ છે બધા પુણ્યવાન આત્માઓ છે. જ્યારે અવસર મળે ત્યારે એ સુકૃતનો લાભ આ બધા વ્યક્તિઓ લેતા હોય છે. જો આજે ફંડફાળો હતો ને, કોઈ એક વ્યક્તિનો નહોતો, બધા ભેગા થઈને લખાવતા હતા. કોઈકનો અમુક હિસ્સો, કોઈકનો અમુક હિસ્સો. અને ત્યાં સજ્જન મંત્રીને આ વ્યક્તિ કહે છે કે આ બધા પુણ્યશાળી આત્માઓ લાગે છે કે અવસરે વારે તહેવારે એ લાભ લેતા હોય છે, પણ અમારા જેવા રાંકડા ઉપર કૃપા કરો અને જે અત્યારે આ ફંડ ભેગો કરો છો એ ફંડને મૂકી દો.
જેટલો પણ જીર્ણોદ્ધારનો ખર્ચો થયો છે એ સંપૂર્ણ ગિરનાર તીર્થના જિનાલયના જીર્ણોદ્ધારનો લાભ આપ મને આપી દો તો મને લાગશે કે મેં મારા જીવનમાં કંઈક સુકૃતના કાર્યો કર્યા છે. આ લાકડા ઉપર કૃપા કરો. સજ્જન મંત્રીના પગમાં પડે છે, ચરણ સ્પર્શ કરીને પોતાની ઝોલી ફેલાવે છે કે આ લાભ મને આપી દો. હવે દેખાવમાં તો સાવ સામાન્ય હતો, લગર વગરવાળો હતો, પણ ભાવનાઓ કેટલી ઉત્કૃષ્ટ હતી કે આ જિનાલયના તીર્થોદ્ધારનો લાભ તો મને જ મળવો જોઈએ. સજ્જન મંત્રી એમની ભાવનાઓને સમજીને મહાજનને કહે છે કે આપ સૌએ ખૂબ ઉછળતા ભાવે આપના પોતાના ભાવોદ્ગાર અહીંયા પ્રદર્શિત કર્યા છે, પણ આ ભાઈને થયું છે કે સંપૂર્ણ લાભ મને મળવો જોઈએ. ત્યારે મારે આપ સૌને વિનંતી છે કે અત્યારે જો આપની અનુમતિ હોય તો આ સંપૂર્ણ લાભ અમે આ ભીમા નામના સારથિયા એ લાભ લેવા માંગે છે. જો આપની અનુમતિ હોય તો આપણે સંપૂર્ણ લાભ એને આપી દઈએ. મહાજનને પણ વિચાર છે કે આવો લગર વગર વ્યક્તિ આ લાભ એના ઘરે જાય છે. આવતીકાલે ક્યાંક જો ગડબડ થઈ તો આ તો નાની સુની વાત નથી. એટલે સજ્જન મંત્રીને પોતાના ઘરે લઈ જાય છે. હવે ઘર તો સાવ નાનકડો ઝોપડી જેવો હતો, બહારથી કોઈ એના ઉપર રૂપ રંગ નહોતો, પણ જ્યાં ઘરની અંદર પ્રવેશ કરાવ્યો, અંદરના રૂમમાં ગયા અને બદડ્યું જો આ ચિંતા કરશો નહીં, સેફ થઈ જાઓ, જ્યારે પણ જરૂર પડે મારી પાસેથી લઈ લેજો. ને આ બાજુ સિદ્ધરાજ જયસિંહ જે કાનભંગેરની તે ઉશ્કેરાટના કારણે સજ્જન મંત્રીને બદલો લેવા માટે આવી રહ્યા છે, દોડતા માજલે જૂનાગઢના નગરની અંદર આવી ગયા છે. સવારના વહેલી સવારે જૂનાગઢની અંદર પ્રવેશ થયો, ઠાઠમાઠથી સમય થયો. નગરજનોએ રાજાની પધરામણીને વધામણા કર્યા અને આખો દિવસ પસાર થયો અને મહેલમાં જ્યારે પહોંચ્યા ત્યારે સજ્જન મંત્રી હાથ જોડીને મસ્તક નમાવે છે અને ક્ષેમ કુશળ પૂછે છે. ત્યારે રાજા કહે છે, સિદ્ધરાજ જયસિંહ, કે આપના જેવા વિશ્વાસઘાતી અને આપના જેવા રાજદ્રોહી જો આવા ઉચ્ચ પદ ઉપર બેઠેલા હોય તો અમારા જેવા રાજાને ક્યાં સ્વસ્થતા હોય? 3 વર્ષની સોરઠ દેશની આવકની એક પાઈ પણ રાજ ભંડારમાં જમા થઈ નથી. એનો હિસાબ કિતાબ ક્યાં છે? રાજાને તો બીજું કઈ વિચાર્યું જ નહોતું. જે એને કાનમાં ફૂંક મારેલી હતી એ પ્રમાણે એને વચન બોલ્યા. અને એ વખતે સજ્જન મને એટલું જ કહે છે કે રાજન, અત્યારે થાકી ગયા છો, સુઈ જાઓ. આવતીકાલે તમને જે હિસાબ કિતાબ જોઈએ છે બધો રેડી છે, ક્યાંય આગળ પાછળ થયો નથી. અને આખા દિવસની અંદર જે ત્યાંના સ્થાનિક રહેવાસીઓ હતા એમના તરફથી જે સજ્જન મંત્રીની સેવા, સજ્જન મંત્રીની કાર્યપદ્ધતિ, સજ્જન મંત્રીનો જે હેલ્પફુલ મદદ કરવાનો નેચર, આખા દિવસની અંદર જે પ્રશંસા આ સજ્જન મંત્રીને સાંભળી અને શું જિનાલય એમને બનાવ્યા છે, આ પ્રશંસા સાંભળીને જે ગુસ્સો હતો એ થોડો ઘણો ગુસ્સો ઓછો થયો અને એમાં સજ્જન મંત્રીનો દ્રઢતાપૂર્વકનો જવાબ, આપ જ્યારે કહેશો ત્યારે આપને હિસાબ કિતાબ મળી જશે. એટલે જે ગુસ્સો હતો એનો પારો નીચે ઉતરી ગયો, પણ વિચાર થયો કે અહીંયા જૂનાગઢ આવ્યો છો તો ચાલો ગિરનાર તીર્થની યાત્રા કરી આવો. એટલે સિદ્ધરાજ જયસિંહ પોતે ગિરનાર તીર્થની યાત્રા કરવા માટે ચડ્યા છે અને ગિરિનો આરોહણ કરતા જે ગિરનાર તીર્થના શિખર ઉપર જ્યાં પહોંચે છે ત્યાં ધવલ ચૈત્યો અને આકાશને આંબતી એવી જે ધ્વજાઓ, એ ધ્વજાઓ જોઈને સિદ્ધરાજ જયસિંહને વિચાર થયો કે ધન્ય છે માતા પિતાને કે જે માતા પિતાના સંતાનોએ આવા ગગનચુંબી જિનાલયો બનાવીને મારા ગુજરાત રાજ્યની આન બાન શાન વધારી છે. એ ધન્ય છે માતા પિતાને, એ ધન્ય છે સંતાનોને. જ્યાં આ પોતે પ્રશંસા કરે છે, અનુમોદના કરે છે, ત્યાં સજ્જન મંત્રીએ ત્યાં ચોકો લગાડ્યો કે ધન્ય છે કર્ણદેવને. શું કહે છે? ધન્ય છે કર્ણદેવને અને ધન્ય છે મીનલ દેવીને કે જેના સુરવીર સંતાને આવા ગગનચુંબી જિનાલય અને ધવલ ચૈત્ય બનાવીને આ ગિરનાર મહાતીર્થની રોનક અને ગિરનાર મહાતીર્થનો મહિમા જેને વધાર્યો છે, ધન્ય છે કર્ણદેવને અને ધન્ય છે મીનલ દેવીને. જ્યાં આ વાત સાંભળે છે ત્યાં સજ્જન મંત્રીને સિદ્ધરાજ જયસિંહ, શું બોલો છો આપ? હું એટલો જ કહું છું કે આ ધન્ય છે કર્ણદેવને, ધન્ય છે મીનલ દેવ, શું કહેવા માંગો છો? અને એ વખતે સિદ્ધરાજ જયસિંહની આગળ સજ્જન મંત્રી કહે છે કે આપ મને પૂછતા હતા ને
કે 3 વર્ષની સોરઠ દેશની આવક ક્યાં ગઈ છે? તો આ 3 વર્ષની સોરઠ દેશની અંદર 72 લાખ દ્રહ્મની જે પણ આવક મહેસૂલની થઈ છે એ તમામે તમામ આવક ઇન્કમ આ જિનાલયોની અંદર લગાડવામાં આવેલી છે. આપની પાસે બે વિકલ્પ છે. એ પહેલો વિકલ્પ કે જો તમે તમારા પિતાના નામને અમર બનાવવા માંગો છો તો આવા પરમ પવિત્ર તીર્થ ઉપર જે આવા ચૈત્ય જિનાલયો બનાવવામાં આવ્યા છે તો કાયમી તમારા પિતાનું નામ અંકિત થઈ જાય, ચિરંજીવ બની જાય, આવી જો તમે ઈચ્છા રાખતા હો તો આ જે પણ ખર્ચ થયો છે એ મારો નથી કે પ્રજાનો નથી પણ આ રાજાનો ખર્ચ થયેલો છે. પહેલો વિકલ્પ જો આ બધો જ ખર્ચ આપ ઉપાડી લેતા હો તો આ જિનાલયનું નામ કર્ણ પ્રાસાદ રાખવામાં આવે. ને બીજો વિકલ્પ એ છે કે જો આપને રૂપિયા જોઈતા હોય તો 72 લાખ દ્રહ્મ તૈયાર છે. જ્યારે આપ કહેશો ત્યારે આપના રાજ ભંડારની અંદર જમા કરવામાં આવશે. આપને પુણ્ય જોઈએ છે કે આત્મા ભંડારમાં આપને પુણ્ય જમા કરાવવું છે, શું કરવું છે નિર્ણય કરી લો. જો પૈસા જોઈતા હોય તો આજે ને આજે આપને 72 લાખ દ્રહ્મ આપવામાં આવશે. અને એ વખતે સિદ્ધરાજ જયસિંહને થઈ ગયો કે ખોટા કોઈના વચનોથી ભરમાઈ ગયો અને આવા સજ્જન જેનું નામ છે એવા સજ્જન વ્યક્તિ ઉપર મેં શંકાઓ કુશંકાઓ કરી છે. મંત્રી મને માફ કરજો, કોઈના બેકાવાથી મેં આપના ઉપર શંકા કરી છે. મને એમ થયું કે 3 વર્ષનો જે પણ મહેસૂલની આવક થઈ છે આપ ખાઈ ગયા છો, આપ કરેક્ટેડ છો અને એની તપાસ કરવા માટે હું અહીંયા જૂનાગઢમાં આવ્યો હતો. પણ આ કાર્ય જોઈને મને એમ લાગે કે સજ્જન મંત્રી આપે મારા ગુજરાત દેશનો મહિમા અને રોનક વધારી છે, મારા ગુજરાતને ગૌરવ અપાવ્યો છે. હવે આ લાભ બીજા કોઈને નહીં, આવા તો લાભ બીજા ક્યાંક મળી જશે પૈસા, પણ આવા જીર્ણોદ્ધારનો લાભ ક્યારે મળવાનો નથી. આ લાભ મને આપજો, બીજા કોઈને આપશો નહીં. અને ત્યારથી એ ગિરનાર તીર્થ ઉપર જે મુખ્ય જિનાલય છે એનું નામ પાડવામાં આવ્યું કર્ણ પ્રાસાદ. આ કોને બનાવ્યો છે? એમ તો બનાવ્યો સજ્જન મંત્રીએ, પણ સંપત્તિ કોની? સિદ્ધરાજ જયસિંહની. પણ સિદ્ધરાજ જયસિંહે પણ પોતાનું નામ ન રાખતા પોતાના પિતાના નામથી આવા ગિરિરાજ ઉપર જિનાલયનું નિર્માણ કર્યો છે. આખા ભારત દેશની અંદર કદાચ જિનાલયો બનાવ્યા હશે તો કદાચ જિનાલયો માર્બલના હશે, કદાચ જિનાલયો બંસીપાલના હશે, કદાચ જિનાલયો જૈસલમેરિયા પથ્થરથી બનાવેલા હશે, કદાચ કોઈ યલો પથ્થરથી બનાવેલા હશે. પણ આખા ધરતીની ઉપર આ ભારત દેશની અંદર એકમાત્ર ગ્રેનાઇટ થી બનાવેલા આવેલો કોઈ જિનાલય હોય તો એકમાત્ર આ ગિરનાર તીર્થ ઉપર રહેલો કર્ણ વિહાર પ્રાસાદ. આવા અદ્ભુત કેટલા શ્રાવક શ્રાવિકાઓ સાધુ સાધ્વી ભગવંતોનો જ્યાં અનેક યોગદાન આપવામાં આવેલો છે. ધાર નામના શ્રાવકે જેને પોતાના 5 દીકરાઓ આ તીર્થની સલામતી માટે જેને પોતાના ધડ આપી દીધા છે, આવા અનેક વ્યક્તિઓના રક્તે રંજિત થયેલો જેને પોતાની શહીદ કરી દીધા કે તીર્થની રક્ષા માટે જાન હોમવી પડે તો જાન પણ આપવા માટે તૈયાર છીએ. અનેક વ્યક્તિઓના યોગદાનથી આવો પરમ પવિત્ર તીર્થ આજે આપણને મળ્યો છે. તો આવા ગરવા ગિરિરાજની આપણે જીવનની અંદર શત્રુંજયમાં દર વર્ષે આપણે યાત્રા કરીએ છીએ. હવે શત્રુંજયની સાથે સાથે ગિરનાર તીર્થની યાત્રાનો પણ એક સંકલ્પ આપણે આપણા જીવનની અંદર કરીએ અને આવા મહાપુરુષોના બલિદાન થકી આવા તીર્થો આજે સુરક્ષિત રહ્યા છે. એ તીર્થોને સુરક્ષિત રાખવા એ આપણી પણ નૈતિક જવાબદારી છે. ત્યાં જઈને ભક્તિ પૂજા અર્ચના જે કરી શકતા હોઈએ, જે આપણા તન મન ધન સમયનો જે યોગદાન આપી શકતા હોઈએ એ યોગદાન આપીને આવા ગિરનાર તીર્થનો મહિમા આપણે વધારીએ. એ મહિમા વધારતા આપણા આત્માનો કલ્યાણ જ છે. આપણા આત્માનો ચોક્કસ કલ્યાણ થવાનો છે. તો આજે શ્રાવણ સુદ પંચમીના દિવસે આવા અત્યંત આત્માના કલ્યાણને કરનારા કલ્યાણક ભૂમિ ગિરનાર તીર્થને ભાવપૂર્વક વંદના, ભાવપૂર્વક એમની પ્રાર્થના કરતા બસ અમારા જીવનનું પણ આપ આત્મ કલ્યાણ કરી દો એ જ શુભ ભાવના સાથે એ ગિરનાર તીર્થની યાત્રા આપણે પણ જીવનની અંદર કરીએ. અને જ્યારે અવસર આવે ત્યારે ગિરિને ભેટીએ. જો આ એકમાત્ર એવો તીર્થ છે જ્યાં એક મુનિ ભગવાન જે સિદ્ધ લોકની અંદર ગયા છે એનો મંદિર એકમાત્ર ક્યાં છે? ગિરનાર તીર્થ ઉપર છે. કોનો?
રથ નેમીનો નેમિનાથ પરમાત્માના સગા ભાઈ એવા રથ નેમી જે અત્યારે સિદ્ધ લોકની અંદર સિદ્ધના જીવ છે એવા સિદ્ધના ભગવંતનો પણ એક મંદિર એક ગિરનાર તીર્થ ઉપર રચના કરવામાં આવેલી છે તો અનેકવિધ વિશિષ્ટતાઓથી ભરેલો આવો કલ્પ વૃક્ષ જેવો ચિંતામણી રત્ન જેવો એક ગિરનાર તીર્થ છે ઝરણાઓ જ્યાં વહેતા હોય ત્યાં કલ્પ વૃક્ષના જ્યાં વૃક્ષોથી આચ્છાદિત થયેલો આ પર્વત છે તો પવિત્ર ગિરિરાજને ભાવપૂર્વકની વંદના કરતા તો આજ ડિસેમ્બર મહિનાની અંદર ગિરનાર તીર્થ નવાણી યાત્રા પણ આચાર્ય ભગવંતની નિષ્ઠામાં થવાની છે મને લાગે છે મુલુંડ ઈસ્ટના કદાચ જાજા કોઈ વ્યક્તિઓ જોડાયા નથી ઘણા ફોર્મ આવી ગયા છે મને ખબર છે અહીંયા ઘણા બધા વ્યક્તિઓની ઈચ્છા હતી પણ વસ્તી તપ હોવાના કારણે કદાચ યાત્રાઓ અને તપ કરવું એ મુશ્કેલ બની જાય પણ છતાં પણ જેમના વસ્તી તપ નથી અને જેમને સમયની અનુકૂળતા હોય તો ચોક્કસ આ ગિરનાર મહાતીર્થની અંદર આચાર્ય ભગવાનનું સાનિધ્ય જ્યાં મળશે તો આ નવાણી યાત્રામાં હજી પણ જેને ભાવ થતા હોય તો નવાણી યાત્રાની જોડે અનેક સંપત્તિઓ ઘણા બધા થઈ ગયા છે સંપત્તિની કોઈ જરૂર નથી મુલુંડ ઈસ્ટના કઈ સંપત્તિઓ સામેથી આવીને પોતાનો ફાળો આપી ગયા છે યાત્રિકો જેને યાત્રા કરવી હોય એ ખાસ અહીંયા ગિરનાર તીર્થની યાત્રા માટે ખાસ પધારજો ખાસ નમ્ર નિવેદન છે બસ આ જીવનમાં કંઈક ગિરનારની યાત્રા કરતા કંઈક આપણાથી જીવનાના બોલાવી હોય સંસારી જીવી રીતિ રચનો ગિરનારથી મોક્ષ કરનો સતવારી શીખ મારા આચાર્ય શીખ
शिवाजी आरती देवा के शरजी प्रेम धनी लगताए आपकी में धनी लगताए आपकी में धनी लगताए अरे शर्मा कल्याणक ने एक तो बधाई વધારે આપી દઈએ રાજેશ્વરી પૂરે બાબતાઈ રાજેશ્વરી પૂરે બાબતાઈ લગી પ્રેમ ચલવે લગી પ્રેમ ચલવે બતાઈ રાગે છાકે શિવાજી માગી રાગે છાકે શિવાજી માગી शिवाजी नाथ के प्रभु के नाथ चले के प्रभु के नाथ चले बधाई शुभ घड़ी चरण की आई शुभ घड़ी चरण की आई स्वर्ग से दूर आए स्वर्ग से दूर आए बधाई जोड़ी गुरु बधाई सूर्य के अटम बर्तम अपन नमस्कार सूर्य का नमस्कार दिव्यम के अपन नमस्कार अडथणावना शास्त्रना पाठ 8 वर्ष 60 वर्ष नमस्कार चौवियम पियर मसाला पाइठण वगैरह पाठ सलेवा बावलेना सचना सलेवा वो श्री आई मेल विकास नो व्यास सूर्य के नौका से बावले 8 वर्ष नमस्कार चौवियम पियर मसाला नमस्कार अडथणावना सहस्रा गाणम पचन कंस आई मेल विकास में से एकाश व्यास नमस्कार दिव्यम पियर मसाला देवालिंग सागण में पाइठण पाठ सलेवा बावलेना सचना सलेवा वो श्री जो आप कदाच यात्राओं કરી શકતા ન હો પણ આપના ઘરની અંદર જે સંતાનો છે કદાચ સમયની અનુકૂળતા હોય અને જોબમાં ન લાગેલા હો ને કદાચ હજી કોલેજની અંદર જતા હોય તો મહિનો સવા મહિનો કોલેજમાં જાઓ કે ન જાઓ આમ એમે દાંડિયો તો મારતા જ હોય છે આમ જો સમયની અનુકૂળતા હોય તો ખાસ આપના સંતાનોને પ્રેરણા કરજો કે આવો અવસર વારંવાર નહીં મળે वर्षिता करो एना माटे टफ छे पण जे નથી કરતા એવા પણ કેટલાક વ્યક્તિઓ રહેતા છે ખાસ એમને સમાચાર મોકલો